ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः। सत्तरवीं कंडिका वाचो 456 पान। सहोवाच अजातशत्रुः यत्र एषः एतत् सुप्तः अभूत् य एष विज्ञानमयः पुरुषः तदेषां प्राणानां विज्ञानेन विज्ञानमादाय य एषः अन्तर्हृदये आकाशः तस्मिन् शेते तान् यदा गृह्णाति अथः एतत् पुरुषः सपिति नाम तद्गृहीत एव प्राणो भवति। गृहीतावाक् गृहीतं चक्षुः गृहीतं श्रोत्रं गृहीतं मनः। સહોવાચ અજાતશત્રુ વિવક્ષિતાર્થ સમર્પણાય. તો જે કહેવાનું ઈચ્છિત હતું એ કહેવાને માટે હવે અજાતશત્રુ કહે છે યત્ર એતત સુપ્ત અભૂત એષઃ વિજ્ઞાનમય પુરુષ. આ વિજ્ઞાનમય પુરુષ જ્યારે સૂઈ ગયો હતો ત્યારે કોઈ એષઃ તદાભૂત એ ક્યાં હતો? કુતઃ એતત આગાત એ ક્યાંથી આવ્યો? એટલે કે એનું અધિકરણ શું હતું અને એનું અપાદાન શું હતું? ઇતિ યદા પૃચ્છામા, આવું જે મેં તને પૂછ્યું એ તું તો ન જાણી શક્યો, કે તને ન આવડ્યું, કે તને ખબર નથી, માટે શૃણુ મયા ઉચ્યમાનમ, સાંભળ હું તને હવે આ વસ્તુ કહી રહ્યો છું. યત્ર એષઃ એતત સુપ્તઃ અભૂત, આ વિજ્ઞાનમય પુરુષ જ્યારે એ સૂતેલો હતો તદા તસ્મિન કાલે તે સમયે એષામ વાગાદીનામ પ્રાણાનામ, આ વાણી વગેરે બધા પ્રાણો કે બધી ઇન્દ્રિયોને વિજ્ઞાનેન અંતઃકરણગત અભિવ્યક્તિ વિશેષ વિજ્ઞાનેન, તો અંતઃકરણમાં વિશેષ પ્રકારની જે અભિવ્યક્તિ છે એ રૂપ વિજ્ઞાન વડે, એટલે કે ઉપાધિ સ્વભાવ જનિતેન, ઉપાધિનો અર્થ કર્યો અંતઃકરણ, ઉપાધિનો સ્વભાવ એટલે એ જેમાંથી જન્મ્યું છે એટલે કે અજ્ઞાન, અને જનિતેન એટલે ચિદાભાસ લક્ષણેન, એવા વિજ્ઞાન વડે આદાય એટલે ગૃહિત્વા ગ્રહણ કરીને વિજ્ઞાનમ, વિજ્ઞાનમ એટલે વાગાદીનામ સ્વસ્થ વિષયગત સામર્થ્યમ, તો બધી ઇન્દ્રિયોનું પોતાના વિષયને પ્રકાશિત કરવાનું જે સામર્થ્ય, એ સામર્થ્યને ગ્રહણ કરીને ગૃહિત્વા એષઃ અંતર્મધ્ય હૃદય, હૃદયસ્ય મધ્ય આકાશઃ, હૃદયની મધ્યમાં જે આકાશ છે, યહ આકાશ શબ્દેન, યહ આવું જે આકાશ છે, પછી આકાશનો અર્થ કહે છે આકાશ શબ્દેન પરહ એવ સ્વઃ આત્મા ઉચ્યતે. સામાન્ય રીતે આકાશ શબ્દો એલિમેન્ટલ સ્પેસ કે ભૂતાકાશ માટે વપરાતો હોય, એટલે કે છે ના આ બહારનું જે આકાશ જેને આકાશ કહીએ છીએ એ અહીં આકાશ શબ્દનો અર્થ નથી, પરંતુ પરબ્રહ્મ એવો આકાશ શબ્દનો અર્થ છે, એટલે કે સ્વ આત્મા, આત્મા જ એવો જ અર્થ છે. તસ્મિન સ્વે આત્માની આકાશે, આ પોતાનો આત્મા સ્વરૂપ જે આકાશ, એમાં છે તે સ્વાભાવિકે અસાંસારિકે, સ્વાભાવિક અસાંસારિક એવા આકાશમાં એ શયન કરે છે. ન કેવલે આકાશે એવ, એટલું જ નહીં કે એ આકાશમાં શયન કરે છે, કેવલે ચોથી પાદનોદ ઉક્ત વિશેષણ નિર્મુક્ત ભૂતાકાશે, બાકી છે અહીંથી નહીં. હા, તો ટીકામાં કયું આકાશ શબ્દસ્ય ભૂતાકાશ વિષયત્વમ આશંક્ય આકાશ અર્થાંતરત્વાદિ વ્યપદેશાદિતિ ન્યાયેન આહ. તો આકાશ શબ્દનો અર્થ સામાન્ય રીતે ભૂતાકાશ થતો હોય રૂઢિથી, ત્યારે એવી શંકા કરીને આશંક્ય તથા ચ તસ્ય અબ્રહ્માર્થકત્વાત ન પ્રત્યેક બ્રહ્મણો ઐક્યતિઃ તસ્ય ભૂતાકાશસ્ય, જો ભૂતાકાશ એવો અર્થ કરીશું આકાશનો, આકાશ શબ્દનો, તો ભૂતાકાશ તો બ્રહ્મ નથી,
અને બ્રહ્મ સાથે ઐક્ય બતાવવો છે, એ જો આકાશ શબ્દનો અર્થ ભૂતાકાશ કરીશું તો શક્ય જ નહીં થાય. એટલા માટે એનો અર્થ ભૂતાકાશ નથી કર્યો. આકાશ અર્થાંતરત્વાદી વ્યપદેશાત બ્રહ્મસૂત્ર સમજાવ્યું. આકાશ ઇતિ આકાશો વૈ નામ રૂપયો નિર્વહિતા તેદંતરા તદ્બ્રહ્મ તદમૃતમ સ આત્મા. તો છાંદોગ્યનું વાક્ય છે આકાશ નામ રૂપનું નિર્વહન કરનાર છે અને મેનિફેસ્ટ કરનાર છે અને વ્યક્ત કરનાર છે. તેદંતરા તદ્બ્રહ્મ, આ નામ રૂપથી સિવાયનું જે છે ને એ બ્રહ્મ છે. તદ અમૃતમ, એ અમૃત છે અને એ જ આત્મા છે. ઇત્યત્ર, તો મારી પાસે પાદનો ધ્યમાં વાંચ્યું તો આપણે તેદંતરા તદ્બ્રહ્મ ઇતિ નામ રૂપાભ્યામ અર્થાંતરભૂતમ આકાશમ વ્યપદિશતિ. તો તેદંતરા એટલે આ નામ અને રૂપ સિવાયનું જે છે તે, એવું જ્યારે કહ્યું ત્યારે એનો અર્થ એવો છે કે નામ રૂપ કરતા બીજો અર્થ, અર્થાંતર એટલે કે બીજું છે એવું આકાશ કહેવામાં આવે છે. ન ચ બ્રહ્મણ અન્યત નામ રૂપાભ્યામ અર્થાંતરમ સંભવતી. અને નામ રૂપથી જુદું હોય એવું બ્રહ્મ સિવાય કશું હોઈ શકતું જ નથી. માટે જ્યારે નામ રૂપથી અન્ય કહ્યું ત્યારે એનો અર્થ એ બ્રહ્મ છે એવું સ્પષ્ટ થઈ જાય છે, કારણ કે બધી વસ્તુ નામ રૂપ વાળી છે. સર્વસ્વ વિકાર જાતસ્ય નામ રૂપાભ્યામ એવ વ્યાકૃતત્વાત, બધો જ વિકાર સમૂહ છે એ નામ રૂપના રૂપમાં વ્યાકરણ પામેલો છે. નામ રૂપયો અપી નિર્વહણમ નિરંકુશમ. બીજું એટલે એક તો નામ રૂપથી અન્ય બ્રહ્મ સિવાય કશું ન હોઈ શકે. બીજું નામ રૂપનું નિર્વહન કરવાનું પણ બ્રહ્મ સિવાય કોઈ કરી ના શકે. સો નામ રૂપયો અપી નિર્વહણમ નિરંકુશમ, નાના મોટા અર્થમાં કરી શકે, પણ મુખ્ય અર્થમાં કે પૂરેપૂરા બધા જ નામ રૂપોનું નિર્વહન કરવું હોય તો બ્રહ્મણ અન્યત્ર ન સંભવતી, બ્રહ્મ સિવાય ક્યાંય ન થઈ શકે. અને એ પણ શ્રુતિએ કહ્યું છે અનેલ જીવેના આત્માનો પ્રવેશ નામ રૂપે વ્યાકરવાણી. આ જીવાત્મા રૂપથી હું પ્રવેશ કરીશ અને નામ રૂપના રૂપમાં વ્યક્ત થઈશ અથવા વ્યક્ત થાઉં એવું એણે કહ્યું છે. ઇત્યાદિ બ્રહ્મ કર્તૃકત્વ શ્રવણાત, આમ નામ રૂપનું નિર્વહન કરવાનું કર્તૃત્વ બ્રહ્મનું છે એવું શ્રુતિમાં કહ્યું છે. એટલે પાદનોધમાં કહ્યું ઇત્યત્ર પર એવ બ્રહ્મ આકાશ શબ્દમ, પરબ્રહ્મ જ આકાશ શબ્દનો અર્થ છે. કસ્માત શાથી અર્થાંતરત્વાદી વ્યપદેશાત, તો અર્થાંતર એનો વ્યપદેશ કરવામાં આવ્યો છે. તેદંતરાયથી નામ રૂપાભ્યામ અર્થાંતરત્વ વ્યપદેશાત, કે જેની અંતરા એટલે જેના સિવાય છે એમ કહીને નામ રૂપ કરતા જુદું બ્રહ્મ છે એવો એનો ઉપદેશ કરવામાં આવ્યો છે. તે એટલે નામ રૂપે યસ્માદ અંતરા એટલે યસ્માદ ભિન્ને, તો નામ રૂપ જેનાથી ભિન્ન છે એવું બ્રહ્મ છે. એવો આકાશ શબ્દનો અર્થ અહીં વિવક્ષિત છે. એટલે ભાષ્યકારે કહ્યું આકાશ શબ્દેના પરઃ એવ સ્વ આત્મા ઉચ્યતે. આકાશ શબ્દથી પરાત્મા કે પરમાત્મા કે આત્મા કહેવામાં આવ્યો છે. તસ્મિન સ્વે આત્મની આકાશે, આ પોતાના આત્મા સ્વરૂપ આકાશમાં સ્વાભાવિક અસાંસારિક, જે સ્વાભાવિક છે અસાંસારિક છે એમાં છે તે એમાં શયન કરે છે. હવે ભાષ્યકાર કહે છે ન કેવલે આકાશે એવ, એ કેવળ આકાશમાં શયન નથી કરતો. કેવળ એટલે ચોથી પાદનોદમાં કહે છે ઉક્ત વિશેષણ નિર્મુક્ત ભૂતાકાશે. તો જો આગળ જે આકાશ કયું છે એના વિશેષણો કયા છે? સ્વાભાવિક અસાંસારિક આકાશે છે તે. સ્વાભાવિક અને અસાંસારિક એવા આકાશમાં શયન કરે છે. કેવળ આકાશ એટલે જો આ આકાશ કહેવા જઈશું તો એને સ્વાભાવિક અને અસાંસારિક એવા વિશેષણો નહીં લગાડી શકાય. એટલે કેવળ એટલે કે આ વિશેષણો વગરનું આકાશ એટલે કે ભૂતાકાશ, એમાં શયન નથી કરતો. ટીકામાં કહે છે સદરૂપે બ્રહ્મણી એવ સુષુપ્તસ્ય શયનમ ભૂતાકાશિત ન ભવતી ઇત્યત્ર છાંદોગ્ય શ્રુતિ સંમતિમ આહ. તો સુષુપ્ત પુરુષ છે એ સતરૂપ બ્રહ્મમાં શયન કરે છે અને ભૂતાકાશમાં નથી કરતો એવું જે કહેવામાં આવ્યું એને માટે છાંદોગ્યનું સમર્થન પણ આપે છે, એની સંમતિ આપે છે. ભાષ્યકાર કહે છે શ્રુત્યંતર સામર્થ્યાત સતા સૌમ્ય તદા સંપન્નો ભવતિ ઇતિ. આપણામાં સદા લખ્યું છે પણ મૂળ કંડિકામાં તદા છે. સતા સૌમ્ય તદા એટલે સને બદલે ત કરવાનું, તમારામાં કર્યું છે. સતા સૌમ્ય તદા સંપન્નો ભવતિ, ત્યારે સતમાં સંપન્ન સતમાં મળી જાય છે.
તો છાંદોગ્ય શ્રુતિ પણ કહે છે કે સુષુપ્તિ વખતે આ જીવ છે કે વિજ્ઞાનમય પુરુષ છે એ સત્વમાં મળી જાય છે. હવે ટીકાકાર પૂછે છે કીદૃક અત્ર શયનમ વિવક્ષિતમ ઇતિ આશંક્યાહ. કોઈ સુઈ જાય છે એટલે શું? વિજ્ઞાનમ આદાય હૃદય આકાશે શેતે, એટલું થઈ ગયું. હવે કે છે શેતે એટલે શું? તો શયન કરે છે એટલે શું? શયન કરે છે એટલે શું કરે છે? તો એ જે વિવક્ષિત અર્થ છે ભાષ્યકાર કહે છે લિંગ ઉપાધિ સંબંધ કૃતમ વિશેષ આત્મ સ્વરૂપમ ઉત્સૃજ્ય અવિશેષે સ્વાભાવિકે આત્મનિ એવ કેવલે વર્તેતે ઇતિ અભિપ્રાયઃ. તો એ સુઈ જાય છે એટલે શું કરે છે? લિંગ ઉપાધિ સંબંધ કૃતમ વિશેષાત્મ સ્વરૂપમ ઉત્સૃજ્ય. તો લિંગ ઉપાધિ એટલે સૂક્ષ્મ ઉપાધિ, સૂક્ષ્મ શરીર, અંતઃકરણ, એની સાથેના સંબંધથી થતું વિશેષ આત્મ સ્વરૂપમ. તો એ પોતે વિશેષ થઈ ગયો હતો. એને ચોક્કસ પ્રકારનો, એ તો કોઈ પ્રકારના ગુણ વગરનો, નામ વગરનો, રૂપ વગરનો, બધા વિશેષ વગરનો હતો. એને બદલે જાગ્રત અવસ્થામાં એને બધા વિશેષો ધારણ કરેલા. હું સારો છું, ઊંચો છું, કુળવાન છું, ગુણવાન છું, ધનવાન છું, અને બ્રાહ્મણ છું, ગૃહસ્થ છું, આવા અનેક પ્રકારના વિશેષો. હું જોનારો છું, દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, આવા બધા અનેક વિશેષો એને ધારણ કરેલા. શેની રીતે ધારણ કર્યા? તો કે સૂક્ષ્મ શરીરમાં એને તાદાત્મ્ય કર્યો, અને સૂક્ષ્મ શરીર પછી ઇન્દ્રિયો દ્વારા જે બધું જુએ, સાંભળે, એમાં એ પોતે સિક્કા મારે કે જોયું, મેં જોયું, મેં કેવું સરસ જોયું, મેં કેવું સરસ સાંભળ્યું. આવું એને કરવા માંડેલું. એ જાગતો તો ત્યારે વચ્ચે ઊંઘતો ના આવતો શું થાત નહીં? સારું છે કે ઊંઘે છે ત્યારે એ તાદાત્મ્યમાંથી મુક્ત થાય છે અને પાછો નવું તાદાત્મ્ય કરે છે. એટલે આપણે ધારો કે માણસ 100 વર્ષ જીવતો હોય તો 100 50 ને કોઈ 40 વર્ષ એને ઊંઘવામાં ગયા તો એને 100 વર્ષ સુધી અસર કર્યું હોત, 100 વર્ષ અસર કર્યું હોત તો હું જીવ છું. એને બધે તૂટક કર્યું એટલે મને લાગે છે એટલું તો છૂટી જતું હશે, એ સગવડ થતી હશે કે આમાં તાદાત્મ્યમાંથી મુક્ત થઈ શકાય. એટલે આ એક પ્રક્રિયાને ઓળખવી, સમજવી અને આપણી સ્વતંત્રતા એ કરવી ને પાછી ખેંચવી. બરાબર? એટલે ઊંઘવામાં ઈશ્વર જે કરાવે છે ને એ જાગતા હોઈએ ત્યારે આપણે નક્કી કરવાનું કે જો અત્યારે હવે હું જાગું છું. હા, જાગવું એટલે શું કહેવાય? કે ઇન્દ્રિય અર્થોપલબ્ધિ જાગરિતમ, ઇન્દ્રિયો વડે વિષયોની ઉપલબ્ધિ કરવી, એને જાગવું કહેવાય. અહીં શું સંભળાય છે, અહીં શું દેખાય છે, અહીં શું સૂંઘાય છે, આ બધું હું અત્યારે કરું છું ને કરીશ. પછી આપણે આપણી સ્વતંત્રતા નક્કી કરીએ કે હવે મારે ઊંઘી જવું છે. બરાબર? હું જાગું જ છું, જાગતા મારે ઊંઘી જવું છે. એવું ના આ ધ્યાન બાન એટલે આવું જ બીજું શું, તો હું ઊંઘી જઉં છું. એટલે હવે હું બધી ઇન્દ્રિયોમાંથી મારા હુંને તાદાત્મ્યને પાછો ખેંચી લઉં છું. આ મોટું થાય એવું છે થોડું. તો મારા તાદાત્મ્યને મારી સ્વતંત્રતાએ પાછું ખેંચી લઉં છું. એટલે હવે જ્યાં જે થતું ભલે થાય. ટેલિફોન વાગે છે, ભલે સંભળાતો હોય તો વાંધો નથી, ના સંભળાયું નથી, સંભળાય છે તો ભલે વાગતો. એકવાર દૂધ ઉભરાય તો 6 ઉભરાતો, ગેસ ચાલે તો 6 ચાલતો, વિસલ વાગે તો 6 વાગે. જે થતું હોય તે કોઈ બેલ મારે છે, ભલે મારતો. એ ટૂંકમાં જે છે ને, હું મારી સ્વતંત્રતાએ ઉપાધિમાં, ઇન્દ્રિયોમાં પ્રવેશ કરું ને વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરું, મારી સ્વતંત્રતાએ વિડ્રો કરું. એટલે આ વસ્તુ છે એ મારું સ્વરૂપ નથી, મારામાં આગંતુક છે. એટલું હું જરા મારા પોતાના પ્રયોગોથી નક્કી કરી લઉં કે મારામાં દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા બધું હોવાપણું છે. સ્પષ્ટતા, રસયિતા, જિજ્ઞાતા આ બધું મારામાં છે. એ આગંતુક છે, મારું સ્વરૂપ નથી. એટલે કે હું આંખો વડે આંખોનો કરણ તરીકે ઉપયોગ કરવાનું નક્કી કરું છું અને હું સામેના પદાર્થને જોઉં છું. હું નક્કી કરું કે નથી જો, અને આપણે આવું કરીએ છીએ એ પણ ઓળખીએ. સામેથી માણસ આવતો હોય આપણે ના જોવો હોય ને, આમ દૂર હતો ને જોઈ લીધો પેલો માણસ આવે છે, ખલાસ. પછી આપણે એવું જાણે કે જાણતા જ નથી, આમ જોઈને ચાલવા માંડીશું, આમ જળ તોડવા માંડીશું, આ કરીએ પેલું, તો પેલા સમૂહ ના જ જોઈએ. તો કેવું આપણે નક્કી કરીને ન જોવાનું પણ કરી શકીએ છીએ, નક્કી કરીને જોવાનું પણ કરીએ છીએ. ખાવાનું
આટલી વસ્તુઓ થાળીમાં છે, આ કોણ લાવ્યું છે, આ કોણ લાવ્યું છે, આ કોણ લાવ્યું છે, આટલો તો પેલો લાવ્યો છે ને, એ જાણે જોયું જ નહીં થાળીમાં. વાડકી પહેલા બહાર મૂકી પછી ખાઈશું, પછી હાથ ધોઈ નાખ્યા, પછી આ એ હોય તો રહી જ ગયું. કેવું સિફતથી આપણે વસ્તુઓનો સંપર્ક કરીએ છીએ, સિફતથી આપણી સ્વતંત્રતાએ સંપર્ક ટાળી શકીએ છીએ. આવું આપણે કરી શકીએ છીએ. એ વસ્તુ છતાંય પણ આપણે નોંધ નથી લીધી તો આપણે કરી શકીએ છીએ. અને જો આપણે કરી શકીએ અને ના કરી શકીએ તો મારું સ્વરૂપ તો ના જ હોઈ શકે. સૂર્ય નક્કી કરે કે નથી પ્રકાશવું તેવું નક્કી કરી શકે કે ના પ્રકાશવું? અગ્નિ નક્કી કરે કે મારે ગરમ નથી હોવું, હોઈ શકે એવો? એ સ્વરૂપ છે. જ્યારે હું નક્કી કરું ત્યારે ઇન્દ્રિયોમાં પ્રવેશ કરી શકું ને ઇન્દ્રિયોમાંથી પ્રવેશને પાછો ખેંચી શકું છું. એનો અર્થ કે એ મારું સ્વરૂપ નથી, તે આગંતુક હશે. બરાબર? એટલે લિંગ ઉપાધિ સંબંધ કૃતમ વિશેષ આત્મ સ્વરૂપમ ઉત્સૃજ્ય. તો લિંગ ઉપાધિ સાથેના સંબંધથી થતો જે વિશેષ આત્મ સ્વરૂપ છે, એટલે આ હું અમુક છું, આ હું છું એમાં જે કંઈ ઉમેરાયું એ વિશેષ થઈ ગયો. ઉત્સૃજ્ય એનો ત્યાગ કરીને. 5મી પાદનો છે લિંગ ઉપાધિ સંબંધ કૃતમ એટલે સૂક્ષ્મ શરીર ઉપાધિ પ્રયુક્ત કર્તૃત્વાદી વિશેષ આત્મ સ્વરૂપમ. તો હું બ્રાહ્મણ છું, મારે સવાર સંધ્યા તો કરવી જ જોઈએ. હું ગૃહસ્થ છું, મારે આ તો કરવું જ જોઈએ. હું ગૃહિણી છું, પેલું તો કરવું જ જોઈએ. હું માતા પિતા છું, મારે સંતાનની સેવા કરવી જ જોઈએ. હું સંતાન છું, મા બાપને સાચવવા જ જોઈએ. તો જો આ જે કર્તૃત્વ, મારે આ કરવું જ જોઈએ, આ ભોગવવું જ જોઈએ, આ મેળવવું જ જોઈએ, આ જાણવું જ જોઈએ, આ બધું કોનામાં જન્મે છે? અંતઃકરણ સાથેના તાદાત્મ્યમાં જન્મે છે. આત્માને તો કશું જાણવું નથી, કશું જોવું નથી ને કશું એને આંખના કાન છે પણ નહીં, એને જોવું જાણવું પણ નથી. કારણ કે એ પૂર્ણ છે ને, એનો અર્થ એવો પણ ખરો કે પૂર્ણ માત્ર વ્યાપમાં પૂર્ણ છે, એટલે મોટું બધું ભરી દે છે એટલું જ નહીં, એ જ્ઞાનમાં પણ પૂર્ણ છે. એ જોવામાં, સાંભળવામાં, કરવામાં, ભોગવવામાં બધામાં પૂર્ણ છે. એટલે એને કશું જોવાનું બાકી રહી ગયું હોય, સાંભળવાનું રહી ગયું હોય, જાણવાનું રહી ગયું હોય, કે એને જાગવાનું કે ઊંઘવાનું રહી ગયું હોય. પૂર્ણતા એટલે કોઈ પણ અંશ કે કોઈ પણ દિશા કે કોઈ પણ ક્ષેત્ર એને ન કરેલો, ન અનવાપ્તમ અવાપ્તવ્યમ. અનવાપ્ત હોય એટલે નોટ ગેઇન્ડ, નોટ અટેઇન્ડ, ન મેળવેલું, ન પહોંચેલું, ન જોયેલું, ન જાણેલું, એવું કશું એના માટે છે જ નહીં. એને માટે એટલે એ આપણે કોઈ એન્ટિટી કે કોઈ હસ્તી સમજીને વાત કરીએ ને કે પેલો તો બધું જ જાણે છે, એટલે આપણને કે પેલો એક માણસ છે જે બીજા બધા કરતા અભો છે, જુદો છે, બીજા બધાનો એક્સક્લુડ કરનારો છે. એટલે આપણે પરમાત્મા માટે પણ એ એવું કહીએ ને ત્યારે આપણા મનમાં કંઈક આવું જ હોય કે એ એટલે એ આ બધા કરતા કંઈક જુદો હશે ને આમ ઇટ્સ એન ઇન્ડિવિજ્યુઅલ, એક હસ્તી છે, એ સ્વતંત્ર એક વ્યક્તિ છે. એટલે એ એવું કહેવામાં પણ એને આ કે હુંથી અલગ કરી દઈએ છીએ. એટલે એ એવું પણ નથી, એ આ પણ નથી, એ હું પણ નથી, એ માત્ર છે પણ અસ્તિત્વ એવું જ છે. અને જો અસ્તિત્વ આપણે આકાશને વ્યાપક જાણીએ છીએ, તો આકાશ કેવું વ્યાપક છે? એવું હોય કે આકાશ અહીંયા જ છે હોય ત્યાંય છે, એવું કહેવાનું જ ના હોય. આકાશ ત્યાં પણ છે, એ આકાશ ત્યાં પહોંચી ગયું છે. આકાશ વ્યાપક છે જ. આકાશને પણ અધિષ્ઠાન પૂરું પાડનારું આ ચૈતન્ય છે, એ આકાશનું પણ અધિષ્ઠાન છે. અને એટલા માટે આકાશ કરતા વ્યાપક છે. એટલે એનામાં આકાશ નામની વસ્તુ જ નથી, અથવા કલ્પિત છે કે અધ્યારોપિત છે, એવું આ પૂર્ણ છે. બરાબર? એટલે એને કશું જોવા જાણવાનું છે એવું કશી વાત નથી આવતી. આ તો ખાલી આ બધા શબ્દો જાત જાતના કહેવાય છે. કર્તૃત્વાદી વિશેષ રૂપમ, મારે કરતા થવું હોય તો કશું કરણ હોવું જોઈએ, કશું કર્મ હોવું જોઈએ, આ બધું હોવું જોઈએ ને. કયા કર્મ ઉપર આ કરતા કર્મ કરશે, કયા કરણ વડે કર્મ કરશે, કયા સંપ્રદાન માટે કરશે, એવું બધું. એટલે ટૂંકમાં મારામાં કર્તૃત્વનો આરોપ હું ઉપાધિ સાથે, લિંગ ઉપાધિ સાથેના સંબંધથી કરું છું. એ વિશેષ સ્વરૂપનો ત્યાગ કરીને 6ઠ્ઠી પાદનો અશેષ વિશેષ શૂન્ય, સર્વ પ્રકારના વિશેષોથી શૂન્ય. વિચાર તો કરો કે એવું મને ગમે કે મારી કોઈ ઓળખાણ જ નથી. વચ્ચે એકવાર આપણે સ્વામીજી મહારાજે નમ્રતા વિશે વાત કરી હતી કે આઈ એમ નોટ મેડ નોટ ઓફ, મારી કશી નોંધ લેવાતી જ નથી. તો મારે ચાલે કે ના ચાલે? નહીં. કોને નમ્રતા કહેવાય? એટલે મારો કોઈ વિશેષ જ નથી. વિશેષ એટલે ઓળખ,
વિશેષ એટલે મારો પરિચય, એટલે હું એટલે આમ, હું એટલે આમ, હું એટલે આમ, આવું કશું છે જ. બસ હું એટલે પેલું પગલું છણ્યું, રસ્તામાં પડ્યો એ લોકો પગલુંચતા જાય અને ધૂળ ખંખેરતા જાય, તો શું થાય? મારે ચાલે કે ના ચાલે? ખરું, પગલું છણ્યાને કઈ આગ્રહ નથી કે શું થવું જોઈએ ને શું નહીં, એ પડ્યું છે બસ. સર્વ વિશેષ શૂન્ય સ્વાભાવિક સાથે નિમિત્તે આ હોવા આ એના સ્વરૂપ માટે કોઈ નિમિત્ત નથી. સ્વાભાવિકે આત્મની એવ કેવલે વર્તતે તે અભિપ્રાય. 8મી પાદનો અભિપ્રાય ઉપર છે અને બધે વર્તતે ઉપર હોવી જોઈએ. વર્તતે એટલે પ્રત્યેક ચૈતન્ય નિદ્રાત્મક પ્રસિદ્ધ શયન અનુપત્તે ધ્યેય. આપણે જે ઊંઘી જઈએ છીએ એવું કેમ નથી ઊંઘતો? આમ તો પછી એવું ઊંઘવાનું એના માટે શક્ય જ નથી. આવો અર્થ કેમ કર્યો કે લિંગ ઉપાધિથી થતા સમના સંબંધીથી થતા વિશેષણો ત્યાગ કરે છે અને પછી સ્વાભાવિક આત્મામાં પોતાના સ્વરૂપમાં રહે છે, એવો અર્થ કેમ કર્યો? આપણે જે ઊંઘી જાય છે એવો અર્થ કેમ ના કર્યો? તો કે પ્રત્યેક ચૈતન્ય એની અંદર નિદ્રાના નામથી જે પ્રસિદ્ધ છે એવું શયન સંભવિત નથી, એટલા માટે પછી એમાં શયનનો અર્થ આવો કરવામાં આવ્યો. આ સર્વ વિશેષ શૂન્ય સ્વાભાવિક એના વિશે જરા સ્વામીજી મહારાજ કહેશે, જોઈએ. આત્મા અશેષ વિશેષ શૂન્ય છે. વિશેષ એટલે ડિસ્ટિંક્શન, એટલે કે પેલા કરતા જોયું હું ચડિયાતો છું, મારા કરતા ઉતરતો છે, અથવા મારા કરતા ચડિયાતો છે. પણ સામાન્ય રીતે આપણે વળતા આપણા ચડિયાતાપણાનો જ મારીએ ને. અને આપણે એવી જ ઈચ્છા હોય કે હું પેલા કરતા જરાક મારી જુદી નોંધ લેવાય, જરાક મારી જુદી હાજરી પુરાય, જરાક મારું જુદું સ્થાન હોય. હું જઉં એટલે જરાક લોકોની આંખમાં ચમકારો આવી જાય, આવો આવો કે આગળ બેસાડે, તમે આવ્યા એટલે જરા પ્રકાશ થઈ ગયું કે આમ. આપણને એવું ગમે તો ખરું જ ને કે આપણે જઈએ કે આપણે પ્રવેશ કરીએ એટલે આપણે માટે આમ આમ જરા કંઈક આમ આખા વાતાવરણ પર સોપો પડી જાય આપણે જઈએ એટલે એવું. અને આપણે નીકળીએ એટલે બધું ઝંખું પડી જાય. હા, તમે ગયા પછી સભા જામી નહીં અને તમે આવ્યા એટલે આમ જણા જણા પ્રકાશ થઈ ગયો. આવું હોવું એનું નામ વિશેષ, આવું ના હોવું એનું નામ વિશેષનો અભાવ. બરાબર? આત્મા અશેષ વિશેષ શૂન્ય છે, માટે તેનું જ્ઞાન પણ તેવું હોવું જોઈએ. સુષુપ્તિમાં આત્મા નિર્વિશેષ હોવા માટે કોઈ કારણ કે નિમિત્ત પણ નથી. એ કેમ આવો છે? બસ યું હી હૈ, આવો જ છે એનો સ્વભાવ. અશેષ વિશેષ શૂન્યત્વ નિર્નિમિત્ત છે, એનું સ્વરૂપ સર્વ વિશેષ વગરનું છે, એને માટેનું કોઈ કારણ નથી. આવું આત્માનું સ્વરૂપ છે. આત્માનું એટલે મારું આવું સ્વરૂપ છે. વિશેષ આવે એટલે એમાં મર્યાદા આવે. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે મોટો ડોક્ટર થઈ ગયો, હવે તો મોટો ડોક્ટરમાં પણ વિશેષજ્ઞ તજજ્ઞ થઈ ગયો. હમણાં મેં ક્યાંક તજ્ઞ જ ખાલી વાંચ્યું. તજજ્ઞ અને તજજ્ઞ તો લખે જ જાણે, પરંતુ તજ્ઞ જ ખાલી એવું પણ. એટલે લોકો બિચારા કેટલી મુશ્કેલી વાળા છે. તો વિશેષ આવે એટલે મર્યાદા આવે. તો ડોક્ટર થવું એટલે પેલું એક સ્ક્રૂ ભરાવો જ મને ના આવડે, તો ડોક્ટર છે ભાઈ, મને એનું નહીં આવડે. બરાબર ને? અમુક વિષયના જાણકાર થયા એટલે બાકીના વિષયોના જાણકાર ના રહ્યા. આપણે આ બંગલો આપણે એટલે બાકીના આપણા નહીં, આ સોસાયટી આપણી, બીજી સોસાયટી આપણી નહીં. તો હું વિશેષો કે ઉપાધિઓ ઉમેરું છું એટલે હું મારામાં બાકીનું બધું બાદ કરી નાખું છું. એટલે વિશેષથી મર્યાદા આવે છે. આત્માને સર્વોત્કૃષ્ટ એવા વિશેષથી પણ વિશિષ્ટ ના કરી શકાય. બેસ્ટ કહેવું હોય તો અમંગ ઓલ કહેવું પડે. એટલે બાકીના બધામાં જ એને વિશેષ કરી શકાય. એને સર્વશ્રેષ્ઠ કહેવા જઈએ તો જે નિકૃષ્ટ છે તે આત્મા નથી એવો અર્થ થશે ને. કે આ જે શ્રેષ્ઠ છે ને, ભગવાન કે સરસ સરસ વિભૂતિઓ છે, પુણ્ય ગંધ પૃથિવ્યામ છે, પવિત્ર ગંધ હું છું, કે મારા તો પેલી અપવિત્ર દુર્ગંધ છે એ કોણ છે? કે હું જ છું. પણ લોકોના કર્મોથી પવિત્ર મટીને અપવિત્ર બની જાય છે. એટલે એમ કહેવાય ને કે આ છે તો બીજું નીકળી જશે આત્મા હોવામાંથી. આ ઘર મારું છે એટલે બીજા ઘર મારા નથી. એટલા માટે જ ડિસ્ટિંગ્વિશિંગ ઇઝ લિમિટિંગ અવરસેલ્વ્સ. આ સમજવું જોઈએ કે આપણી જાતને વિશિષ્ટ બતાવવી કે વિશેષ બતાવવી એટલે કે આપણી જાતને મર્યાદિત કરવી. આઇસોલેટિંગ અવરસેલ્વ્સ, આપણી જાતને બીજા કરતા અલગ પાડી દે, છૂટી પાડી દે, પછી કોઈ બોલતો જ નથી. જુઓ, રાજા આઇસોલેટ થઈ જાય ને
બધા પ્રજા સામાન્ય લોકો બધા ભેગા થઈને હાહો કરે, વાતો કરે, નાચે કૂદે, બધું કરે. રાજાએ બેસી જવું પડે, ટટા એ કશું ના કરી શકે. જે મોટા માણસ થાવ એટલે તમારે સ્વામીજી મહારાજ કે પેલું પિરામિડ, જેમ મોટા થાવ એમ તમે સાંકડા થતા જાઓ, એટલે આઇસોલેટ થતા જાઓ. એવું ઇટ મે જનરેટ સમ મોમેન્ટરી પ્રાઇડ, ઘડીભર મારામાં એક ગર્વની લાગણી જન્માવે. આઈ મે ગેટ a satisfaction that I am something, હું કંઈક છું એવો સંતોષ મને જન્મી શકે. બટ soon I will be reminded of what all I am not. તરત જ હું જે બધું નથી એનું મને સ્મરણ થવા માંડશે. What all I do not have, મારી પાસે જે જે નથી એ પણ યાદ આવવા માંડશે. Higher person goes in his career in any field more isolated he becomes. કોઈ પણ ક્ષેત્રમાં માણસ વધારે ઊંચો જાય. તમને સંસ્કૃત સારું આવડતું હોય તો સંસ્કૃત ના જાણનારા બધા કે જવા દો ને, એની પાસે જશો નહીં, એ પંડિત છે, ભૂલો કરશે ને આમ કરશે ને તેમ કરશે. એટલે પછી તમે જેટલા પણ વધારે જાણકાર થાવ એટલા આઇસોલેટ થતા જાઓ. અગર સભાન ના હોવ તો ઇટ ઇઝ લાઈક અ પિરામિડ. અહીંયા લખ્યું જ છે હા, ઇટ ઇઝ લાઈક અ પિરામિડ. એઝ ઇટ ગોઝ અપ ઇટ નેરોઝ ડાઉન. પિરામિડ જેમ ઊંચો જાય એમ સાંકડો થતો જાય, એના જેવું જ હોય છે. This is the reason why any system which takes into account only matter do not take into account the emotional needs, much less the spiritual needs of a person. આ જ કારણ છે કે શા માટે કોઈ પણ વ્યવસ્થા હોય છે એ માત્ર મેટર એટલે કે આને જ ધ્યાનમાં લે છે. માણસની ભાવનાશીલ જરૂરિયાત, ભાવનાના સ્તરની જરૂરિયાતોને ધ્યાનમાં નથી લેતા, અને એનાથી આગળ જઈને આધ્યાત્મિક જરૂરિયાતની તો વાત થતી જ નથી. Particularly economical systems, other systems do try to consider other needs of people. મુખ્યત્વે અર્થવ્યવસ્થા હોય છે એ માત્ર અર્થ અને અર્થની જ ચિંતા કરે છે. કામની વગેરેની પણ ચિંતા કરતી નથી. Other systems do try to consider other needs of people. બાકીની વ્યવસ્થાઓ છે એ જરા પ્રયત્ન કરે છે ખરા માણસોની બીજી જરૂરિયાતોને ધ્યાનમાં લેવાનો. By these systems we do find an increase in comfort. આ બધી વ્યવસ્થાઓ દ્વારા માણસની સગવડમાં વધારો જોઈ શકીએ છીએ આપણે. મીન્સ ફોર સોફિસ્ટિકેશન્સ એટસેટ્રા, એટલે એને સુવિધા અને સગવડવાળું જીવન મળે એવું થતું આપણે જોઈ શકીએ છીએ. બટ we also find a decrease in peace and satisfaction and happiness. જોડે જોડે આપણે પણ જોઈએ છીએ કે શાંતિમાં, સંતોષમાં અને સુખમાં ઘટાડો થતો જાય છે. Because the systems are based on competition and laws of survival of the fittest. કારણ કે બધી વ્યવસ્થાઓ છે એ સ્પર્ધા ઉપર અને સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, એટલે સૌથી વધારે યોગ્ય હોય કે લાયક હોય એ જીતે, બાકીના મરે. આ બધા ડાર્વિનના ઉત્ક્રાંતિના નિયમો છે. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ વિચ આર એનિમલ લોઝ. આ તો બધા પ્રાણીઓના કાયદાઓ છે. એઝ વી ગો અપ in competence, increases. જેમ જે આપણે વધતા જઈએ છીએ તેમ તેમ અક્ષમતા વધતી જાય છે એવું લાગે છે. And one ultimately crumbles down, અને છેવટે માણસ વસલાઈ પડે છે. We see in the society the highest executives more having a habit for alcohol. તમે જુઓ કે મોટા ભાગના જે હાયર એક્ઝિક્યુટિવ્સ એટલે મોટા સાહેબો હોય, ઘણી બધી વખતે એ લોકો આલ્કોહોલના કે આવી બધી વસ્તુઓના બંધાણી થતા જોવા મળે છે. Power and money are not accompanied by samskara, spirituality, become a curse. સત્તા અને પૈસા જો એની જોડે સંસ્કાર ન હોય તો મહદ અંશે એ શાપરૂપ બનતા હોય છે. સંસ્કાર એટલે સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિકતા, નીતિ, નિયમો. જો ભાન ના હોય કે કેટલું મેળવવું, ક્યાં વાપરવું, કેટલું ભેગું કરવું, આ બધું ન હોય અને તમારા હાથમાં સત્તા આવી ગઈ અને સંપત્તિ આવી ગઈ તો વિનાશ તમારો નક્કી છે. એટલે માણસનો પછી નાશ કરી નાખે. અત્યારે સંતાનોને આપણે ખાલી સત્તા મેળવતા અને પૈસા મેળવતા શીખવીએ છીએ. એમનામાં સંસ્કાર નામની વસ્તુની આપણે કલ્પના કરતા જ નથી. બાળકોને મા બાપો અત્યારે કશું જ શીખવતા નથી. આવું મને લાગે છે, ખબર શીખવતા હશે, હું નથી જાણતી, પણ ઓન એન એવરેજ આપણે ત્યાં આવનારા બાળકોને કશક મળતું હશે. જો એવું શીખવે, વિદેશમાંથી પણ હોય ને, દાદીમાં આવીને કે હું બેસું પૂજા કરવા, એમાં એટલું પૂજા કરવા બેસી જાય, પછી ઘંટડી વગાડે. એટલે નાના બહુ બાળક હોય ને ત્યારે મા બાપો ને દાદા દાદીઓ
ગર્વ લેતા હોય છે કે છોકરો પૂજા કરીને પાસે આવીને બેસે ને આમ તેમ કરીને મટલું બગાડીને આમ કર્યું તેવું કરીને ચાંદલો કર્યો ચંદન કરીને ફૂલ ચોંટાડ્યું. આ તો બહુ અબોધ હોય બાળક ત્યાં સુધી જ, પણ અને એ દેખાદેખીથી કરે છે. એ એની માની કંપની કે દાદીની કંપની માટે કરે છે કે દાદી પાસે એ બાને બેસે, દાદી જે કરે કરે, રસોઈ કરે રસોઈ કરે, પેલું જે કંઈ કરે જોડે જોડે કરે. એ ખાલી એટલા માટે કરે છે, નહીં કે એના સંસ્કાર છે અથવા આપણે શીખવ્યું છે. આપણે શીખવવાનો વાર આવે ત્યારે આટલા અમથા છોકરાને એવો ડાન્સ કરતા શીખવે અને પછી આપણી સામે કહે છે સ્વામીજીને માતાજી નાચ બતાવવું જોઈએ એ પેલું આમ કરી નાખે. એટલે આપણે જે સમજીને શીખવીએ છીએ એમાં વસ્તુ નથી આવતી. બાળક દેખાદેખીથી ઘરમાં પૂજાને આવું તેવું શીખતું હશે, પરંતુ આપણે સમજપૂર્વક એમને યોગ્ય સંસ્કાર આપીએ એવું ભાગ્ય બનતું આજકાલ જોવા મળે છે બાળકોને. અને એમના મા બાપ અત્યારના દાદા દાદીઓમાં જ નાના મોટા સંસ્કાર હોય તો હોય, બાકી અત્યારના મા બાપોમાં પણ અને અત્યારના ગ્રેન્ડ ચિલ્ડ્રનમાં પણ. મા બાપો ને દાદા દાદીઓને તમે કહો કે તમારી યુવાન પુત્રને સત્સંગમાં આવવાનું કહો, કોઈ ઓળખાણ રખાવાનું કહો, તો દાદા દાદીઓ કહે છે કે અમારું નથી ચાલતું. દાદા દાદીઓ આપણને વિનંતી કરે છે કે તમે કોઈક રીતે એને તમારા સંપર્કમાં આવે એવું કરો, અને એમના છોકરાઓનો તો પ્રશ્ન જ નથી આવતો. એટલે સંસ્કાર નામની વસ્તુ જિંદગી જીવાય છે સંસ્કારથી, સુખ પણ આવે છે સંસ્કારથી, અને સુખ ભોગવાય છે સંસ્કારથી. ગમે એટલા સુખો બહાર આવીને ઉભા રહેશે ને એ ભોગવી નહીં શકાય સંસ્કાર નહીં હોય તો. આપણને ખબર નથી પડતી, પણ સંસ્કાર નહીં હોય તો પૈસા દારૂમાં જશે. પૈસા એવા વેડફાય છે અને આપણને એમ કે આપણે સમૃદ્ધ થઈને જીવીએ છીએ, પણ એવું નથી હોતું. સત્તા ને સંપત્તિ મળે ને સંસ્કાર ના હોય તો એનો ને બીજાનો વિનાશ જ કરવામાં વપરાય છે. If it is accompanied by spiritual sanskara, it of course becomes a blessing. જો સત્તા ને સંપત્તિ હોય, જોડે સંસ્કાર હોય તો ચોક્કસ આશીર્વાદરૂપ બને છે. To be one of many is a smaller samsara. ઘણાઓમાંના એક હોવો ને એ નાનો સંસાર છે. To be distinguished is a bigger samsara. પણ ડિસ્ટિંગ્વિશ બધા કરતા જુદા એક મોટા થઈ જવું, મોટો સંસાર થઈ જાય છે પછી. આ વસ્તુઓનો વ્યાપ કે એની પાછળની સૂક્ષ્મતાને સમજવી જોઈએ. આ શું કહેવા માંગે છે બધું પણ ધ્યાનમાં લેજો. To be free from all the visheshas is the real rest. એટલે ખરો આરામ કોને કહેવાય? સુષુપ્તિ. સુઈ જાય છે તો શું કરે છે કે વિશેષો છોડે છે. તો પછી ખરો આરામ કે ખરું શયન કે ખરી નિવૃત્તિ જાગતા પણ કોને કહેવાય? બધા વિશેષોથી મુક્ત થવું એને ખરો આરામ. That is the rest. Freedom from all conflicts. સંઘર્ષોમાંથી મુક્તિ આ જ થાય. ડિસ્ટિંગ્વિશ પણ કરવી મારી જાતને કે જો બધા કરતા મેં વટ પાડી દીધો ને, અને જોડે જો સંઘર્ષની મુક્ત રહેવાની આશા પણ રાખવી તો નહીં જ થાય. તો પછી સંઘર્ષ આપણે એને સંઘર્ષને નોતરીએ જ છીએ. એટલે ગુલાબ આવીને કહે કે તારા કાંટા દૂર રાખ, એવું નહીં થાય. એટલે ગુલાબ આવશે તો કાંટો આવશે જ. એમ આપણે આપણી જાતને કશીક ડિસ્ટિંગ્વિશ કરવી હોય, જોડે જોડે નારાયણનું સાધન છે ને નારાયણે માથે માર્યું છે માટે કરીએ છીએ, જુદી વસ્તુ છે. આ પણ ઓળખવું જોઈએ. મહાત્માઓ કરતા હોય છે ને બધી વસ્તુ, તો એ લોકો પણ ડિસ્ટિંગ્વિશ કરવા કરે છે. તેમને ડિસ્ટિંગ્વિશ થવાની કોઈ ચિંતા જ નથી, ઉપર થવાની. પૂજ્ય સ્વામીજી મહારાજ કહે છે, આઈ નો ધેટ આઈ એમ હોલ્ડિંગ ઓન ટુ અ ટાઈગર્સ ટેલ. એમ ફોર સેવા લોન્ચ કર્યો અમદાવાદમાં, ત્યારે આશ્રમમાં કહ્યું એમણે, આઈ નો ધેટ આઈ એમ હોલ્ડિંગ ઓન ટુ અ ટાઈગર્સ ટેલ. વાઘની પૂંછડી પકડી મને ખબર છે, એટલે એની પાછળ પાછળ હું દોડું છું, ચક્કર મારું છું, પણ વેલનારાયણ એવી જ ઈચ્છા. એટલે મહાપુરુષો કરતા હોય તો એ વાસનાથી પ્રેરાઈ નથી કરતા, એ નારાયણના સાધન તરીકે નારાયણ એમને સોંપ્યું છે માટે કરે છે. પણ આપણે જયારે કરતા હોઈએ ત્યારે વાસનાથી પ્રેરાઈને કરતા હોઈએ તો ઓળખી લેવું. અને મહદંશ એવું હોય છે, એમાં કઈ ગુનો નથી, ઓળખવું અને એના આનુષંગિક સંઘર્ષ માટે તૈયાર રહેવું પછી એ હોવાના જ છે. So to be free from all the visheshas is the real rest, a freedom from all the conflicts. I cannot give up the visheshas, they have to go. હું છોડું ના, વિશેષો એ જાતે જવું પડશે. હું ઉચકીને બહાર કાઢું એવું નહીં થઈ શકે. They have to leave me, એમણે મને છોડવો પડશે. If I try to give them up, they will hang on to me. હું કાઢવા જઈશ તે મને વધારે વળગશે. I have to grow out of them. મારામાં એ પરિપક્વતા આપવી જોઈએ કે જેથી આમાંથી હું ઉપર ઉઠી જાઉં. એ વિશેષ ભલે ત્યાં ને ત્યાં રહે, પણ એનાથી મારી જાતને વિશિષ્ટ સમજવામાંથી હું નીકળી જાઉં. વિશેષ આવે તો ભલે આવે,
અને વિશેષો મારા પર લાગે તો ભલે લાગે, પણ મારે મને વિશિષ્ટ માનવાની શી જરૂર છે? બરાબર. વિહાય કામાન્ય સર્વાન પુમામ શર્ત નિસ્પૃહ નિર્મમો નિરહંકાર શાંતિમતી ગચ્છતિ. પછી સમુદ્રમેવા વિશંતિ, સમુદ્રમાં જેમ કામનાઓ પ્રવેશ કરે છે એવી રીતે કામનાઓ એનામાં પ્રવેશ કરે છે અને પાછી જાય છે. તે કામનાઓના આવવાથી સુખી થતો નથી કે જવાથી દુઃખી થતો નથી. આ પરિમાણમાં ચાલો સમુદ્રમાં પ્રવિશંતિ તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે શાંતિ આપનોતિ ન કામી. સમુદ્રમાં નદીઓ આવે તો સમુદ્ર વધતો નથી અને નદીઓ પાણી ના લાવે તો ઘટતો નથી. એવી રીતે આ જ્ઞાની પુરુષ કે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં કામનાના વિષયો આવે છે, એનાથી વધતો નથી. એટલે કે પોતાની વિશિષ્ટ જોયું બાપુ કેવા કામ આપણી પાસે આવી જાય છે કે બધી વસ્તુઓ બધા ભોગો આપણી પાસે સામેથી આવી જાય છે. એમ પોતે પોતાનામાં ઉમેરો સમજતો નથી, એમના ન આવવાથી પોતે પોતાનામાં ઘટાડો પણ સમજતો નથી. I have to lift myself up from the little things. વારંવાર સ્વામીજી મહારાજ કહેતા હોય છે કે ઇસેન્શિયલ અને નોન ઇસેન્શિયલ, નાનું અને મોટો, જરૂરનું અને બિનજરૂરી, આ બધું સમજી લઈએ અને નાની વસ્તુઓમાં આપણને લેટ અસ ગ્રો, આપણે મેચ્યોર થઈએ. બેન શું છે આટલું બધું? પણ આ બધું થોડું ઓછું યોગ્ય તો હોય જ છે. એટલે સત્સંગ વખતે આપણે ફોન કરવા અને પછી આમ આપણને કોઈ જોતું નથી, કોઈ સાંભળતું નથી, એવું બધું તો કેટલો આદર આપણને બ્રહ્મ વિદ્યા માટે હોય છે અને આપણે કેટલી મોટી વસ્તુઓ બહાર રહી જતી હોય છે. એટલે આવું સહેજ અનફેર આપણે સત્સંગને અનાદર કરીએ છીએ એવું થતું હોય છે. એટલે આમ તો કહે છે કે મોબાઈલ લાવવા જ નહીં, બરાબર. આમ પ્રવેશ દ્વાર ઉપર જ ચોકડી મારે, મોબાઈલ અંદર નહીં લાવવાના. અને પછી લાવી સ્વિચ ઓફ પણ ભૂલી જવાય, પાછું તરત બંધ કરતા ના આવડે ચાલે એટલે પછી ગભરાઈ જાય, પછી ખબર ના પડે આવું બધું. પણ શું કરવા? અને ક્યાં આપણે કઈ આટલા વર્ષો ક્યાં મોબાઈલ બધું હતું અને શું અગત્યનું ના અગત્યનું હતું ને એવું બધું એ સમજી શકાય છે. આપણે તો અગત્યનું એટલું જ કે જો આ તો હું આ વાત કહું છું કે સત્સંગમાં બેઠા સ્વામીજી મહારાજનું કામ હોય આપણી વખતે, એટલે એમણે કોઈ કામનું જરા ધ્યાન રાખજો, તો પછી ત્યારે આપણે ધ્યાન રાખવું પડે કે ચાલુ સત્સંગ એની ચિંતા કરવી પડે. બાકી એમનું કામ ના હોય એ સિવાયનું કશું કામ હોય તો એ વખતે પછી આપણે કશું ના કરી શકીએ ને. જસ્ટ આમ સે. પણ આવો એક વિવેક અપેક્ષિત હોય છે ખરો, પછી શિક્ષકો ચલાવી લે એ જુદી વાત છે, પણ એવું અપેક્ષિત ખરું કે આપણે એટલે ક્યાં જાય શિક્ષક ચલાયા વગર? કાલથી બધા બંધ થઈ જાય, પડદીને આવતા તો હોઈ જાવ ત્યારે મોબાઈલ નથી વાપરવા જતા, કેમ મળે તમે પણ અમને કહેનારા, એવું બધું. એટલે પછી આપણાથી કહેવાય નહીં કશું, પરંતુ એ અશિસ્ત છે અને અનાદર છે સ્પષ્ટ રીતે. So I have to lift myself up from little things. નાની વસ્તુઓ, મને આ મળ્યું, મારી પેન્સિલ પેલો લઈ ગયો, મારી જગ્યાએ બેસી ગયો, મને નહીં બહુ મોટા થયા પછી પણ આ બધી વસ્તુઓ રહ્યા જ કરતી હોય છે. તો નાની વસ્તુ છે, સમજવાનું કે નાની વસ્તુ છે. When I grow out of all little things, that is the ultimate peace. અંતિમ શાંતિ આ હોય છે જ્યારે હું આ બધી વસ્તુ મારા માટે નાની બની જાય, એટલો મોટો બની જાઉં કે બધી વસ્તુ મારા માટે નાની બની જાય. ને બધી એટલે બધી વસ્તુ, પેલું લઈ ગયો, પેલું આપી ગયો, માન કરી ગયો, બધી વસ્તુ. અહમિનાશ ભાજી અહમ તયા સ્વરતિ હૃત સ્વયં પરમ પૂર્ણ સત. અહમિનાશ ભાજી, જો નાનું હોય એને જ મોટા થવું પડે. મોટા થવું પડે ના થવું પડે ને. ઘણા આશ્રમ, આ તો આ બધું બહુ જોઉં છું ને હું, એટલે મને યાદ આવે છે કે અમુક એક આશ્રમ હોય, એ આશ્રમમાં એક મહાત્મા હતા જે બ્રહ્મનિષ્ઠ પુરુષ હતા. એમને વાંધો નહીં, તમે ત્યાં જાઓ, તમે તમારો શિબિર એક ખૂણામ કરો ને તો એમને કશી ચિંતા નહોતી. હવે મહાત્મા ગયા, એમના પછી બીજા મહાત્મા આવ્યા, એટલે એ મહાત્મા કાયદો કરી દે, બીજા કોઈ અહીંયા આવવું નહીં, કોઈ પોતાનું શિબિર કરવા નહીં, કોઈ આમ કરું, કોઈ પેલું કરવું બધું. કારણ કે એની ચિંતા છે કે કોઈ આવશે મારાથી મોટો થઈ જશે તો. બરાબર છે. તો જે મોટો છે એને કોઈ મારથી મોટો થશે કે હું નાનો થઈશ એવી ચિંતા નથી હોતી. નાનાને જ ચિંતા હોય કે હું નાનો થઈ જઈશ તો મારું કેવું લાગશે, મારે મોટા થવું છે. સમજાય છે?
તો સ્મોલ આઈ હોય એને જ મોટા થવું હોય, ખરેખર કેપિટલ આઈ હોય એને મોટા ના થવું હોય. એટલે આપણે સમજતા નથી ખરેખર. આપણે કારણ કે આનો વ્યાપ એટલો મોટો છે ને, બધું સમજ્યા પછી એવું થઈ કે આ તો મને ખબર જ નહોતી, એવું થાય જ. એટલે આપણને એમ કે નેચરલી આપણે આટલું તો જાણવું જોઈએ ને, આટલું તો બધાને આટલું આવડતું, આપણે ના એટલે આ સેટઅપમાં આવું તો હોવું જ જોઈએ ને, આમ તો થવું જ જોઈએ ને, આમ 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 આવું બધું આપણને લાગતું જ હોય. પણ આપણે ભૂલી જઈએ છીએ કે પેલા સ્મોલ આઈને એટલે કે ટીપાને સમુદ્ર બનાવવાની વાત છે. એ નથી જ થવાનું કોઈ દાડો. પણ આપણે જે ઈચ્છીએ છીએ એ અહંકારને મોટો બનાવવાની વાત હોય છે. અહંકારનો ત્યાગ એ અંતિમ વૈરાગ્ય છે, જ્યાં કોઈ પણ વિશેષ માટે રાગ નથી. કોઈ પણ વિશેષ માટે આ હોય તો હું સારો લાગીશ, મને ગમીશ. સારો લાગીશ એટલે શું? આઈ વિલ બી લવેબલ ટુ માય સેલ્ફ. હું મને પ્રેમ કરવા લાયક એવું લાયક લાગીશ, એવી કોઈ વસ્તુ નથી. સર્વ વિશેષોમાંથી મુક્તિ છે. સુષુપ્તિમાં ઈશ્વર કૃપાથી, કુદરતના નિયમથી આ થઈ જાય છે. ઇટ હેપન્સ બાય ઇટસેલ્ફ, એની જાતે થાય છે. આપણે જાગ્રત અવસ્થામાં સભાનતાપૂર્વક આ કરવાનું છે. સુષુપ્તિમાં પૂર્ણ અંશે સ્વરૂપની પ્રાપ્તિ નથી, પણ ત્યાં માત્ર અવિદ્યા જ છે. અવિદ્યાનું કોઈ કાર્ય ડિફરન્સિએશન એટલે જુદા પડવા પણ, એ વિભાગીકરણ, અલગીકરણ એવું સુષુપ્તિમાં નથી. જાગ્રતમાં સભાનતાપૂર્વક અશેષ વિશેષ શૂન્યતા પ્રાપ્ત કરીએ ત્યારે અજ્ઞાન પણ નથી. સુષુપ્તિમાં એ થયું તો પણ અજ્ઞાન હતું. જાગ્રતમાં આપણે સમજપૂર્વક, એટલે વોટ ઇઝ કોમન, મારી ને આની વચ્ચે અનકોમન શું છે? જુઓ ને, આમ તો સંસ્કૃત નથી આવડતું, અને ચોપડી ખોલતા નથી આવડતું, અને ટીકા કોને કઈ ખબર નથી પડતી, પેલા ટિપ્પણી સમજ નથી પડતી, પેલા આમ તો બોલતા નથી આવડતું, આમ તો વાંચતા નથી આવડતું, આમ તો ચશ્મા નથી રાખતો. આવા જુદાપણાના કારણો ઘણા છે, અને એ કારણો પકડીને જુદાપણું ઊભું કરવું, અને આપણે બધા ત્યાં હોલિયર ધેન થવું, એવો શબ્દ વાપરતા હતા સ્વામીજી મહારાજ. એટલે હોલિયર ધેન થાવ, તારા કરતા હું ચડિયાતો છું, એવું બધાને માનવાનું તો ગમે છે. માનવા એક મહાત્મા આવે આપણે ત્યાં, તો સ્વામીજી મહારાજ ઉંમરમાં મોટા હતા એમના કરતા. એટલે પેલા કહે છે કે હું વિચારતો હતો કે બધી રીતે મારથી આગળ છું, હું કેવી રીતે આગળ છું, મારો સંન્યાસ 25 વર્ષથી થયો છે, હું એ રીતે આગળ છું. એમણે કહ્યું. એટલે લોકો એટલા ઉદાર હોય કે એવું સમજે કે મહાત્મા એ તો ખાલી કહે છે ને આમ તેમ. ઇટ્સ અ નીડ ઇનસાઇડ. અંદરની જરૂરિયાત આવી હોય જ છે કે હોલિયર ધેન થાવ, તારા કરતા હું કઈ જગ્યાએ ચડિયાતો છું. આઈ વોન્ટ ટુ પ્રૂવ ઇટ ટુ માય સેલ્ફ. મારે મારી જાતને એ વસ્તુ સિદ્ધ કરીને બતાવવી જ હોય છે. પછી આપણે એ કેટલી સુઘડતાથી અને સભ્યતાથી કરીએ, કેટલી અસભ્યતાથી કરીએ, બધી જુદી વાત છે. પણ ધીસ ઇઝ જાગ્રત અવસ્થામાં સભાનતાપૂર્વક અશેષ વિશેષ શૂન્યતા પ્રાપ્ત કરીએ ત્યારે અજ્ઞાન પણ નથી. કેવળ કોટસ્થ ચિત્ત એકરસ ચૈતન્ય છે. આ ટીકાનો પહેલો શબ્દ હતો. આ મંત્રની ટીકા શરૂ થઈ તો ટીકાકારે પહેલા શબ્દ આ કયા હતા? કોટસ્થ ચિત્ત એકરસ અયમ આત્મા. આ શબ્દથી શરૂ થયું હતું. પછી આગળ લિંગ ઉપાધિ સંબંધ વાળી જે વાત છે એના વિશે કેટલીક વાતો છે. લિંગ ઉપાધિ સંબંધ એટલે સૂક્ષ્મ શરીરમાં અહમ બુદ્ધિ, એમાંથી સ્થૂળ શરીરમાં, એમાંથી એની સાથે જે સંબંધિત છે તે આ હું છું એટલે આની જોડે સંબંધિત હોય, એ પણ મારા ભાઈ બહેન બધું ઘર, મારું ઘર બધું થવા માંડવાનું. આમ અહમ મમનો જેટલો વિસ્તાર હોય એના ક્ષેત્રમાં ક્યાંય કશુંક થાય એ મને વિક્ષિપ્ત કરે છે. મારો છોકરો માંદો પડે, મારા ઘરમાં તિરાડ પડે, ક્યાંય કશુંક થાય તો ઊંઘ ના આવે, પેલી તિરાડ પડી છે.
જેટલી તીવ્ર આસક્તિ તાદાત્મ્ય, તેટલા તીવ્ર રાગદ્વેષ, તેટલા તીવ્ર નૈમિત્તિક વિક્ષેપો. Thus, Atma becomes conditioned on account of an identification with the subtle body. આ રીતે સૂક્ષ્મ શરીરમાં તાદાત્મ્ય કરીને આત્મા છે એ કન્ડિશન્ડ વિશિષ્ટ થાય છે. જુદી જુદી પરિસ્થિતિમાં આપણા પ્રતિભાવ જુદા જુદા હોય ત્યારે કયા પ્રતિભાવમાં કયા પ્રકારનું તાદાત્મ્ય સંકળાયેલું છે એ જોવું, સમજવું, ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ થાય એવું છે. ઇટ ઇન્ટરેસ્ટિંગ ટુ સી. એટલે આપણે જ્યારે જે વર્તન કર્યું ત્યારે આપણું તાદાત્મ્ય ક્યાં હતું? મેં મુખ્ય તરીકે વર્તન કર્યું, મેં વડીલ તરીકે વર્તન કર્યું, મેં વિદ્વાન તરીકે વર્તન કર્યું, અને આટલું નથી આવડતું, હા, એવું જયારે આપણે કહીએ છીએ ત્યારે હું વિદ્વાન છું મેં નક્કી કર્યું ને. હું જયારે જે રસોઈ કોઈ કરે ને આવું બનાવે, પેલી સાબુદાણાની ખીચડી લઈ જઈ બનાવી કાઢે કોઈ, ધારો કે આવું બનાવાય, હા, એટલે કે મને કેવી સરસ બનાવતા આવડે છે. આપણા મનમાં એવું નથી હોતું, આપણે વિચાર નથી કર્યો, પણ ક્યારેક કોઈક વસ્તુને આપણે જયારે હલકી પાડીએ, હલકી પાડવાની ઈચ્છા પણ ના હોય, જસ્ટ ઇટ્સ અ રિએક્શન કે આપણાથી એવું વર્તન થઈ જ ગયું, એટલે એવું થઈ જાય ને પછી સેમ્પલ લેવાનું એનું, અને એ સેમ્પલનું એનાલિસિસ કરવાનું, વિશ્લેષણ, ડિસેક્શન કરવાનું, એનું વિચ્છેદન કરવાનું. એક સેમ્પલ પ્રસંગનો લઈને એનું વિચ્છેદન, એટલે બધું તોડફોડ કરીને ખુલ્લું કરીને મૂકી દેવાનું. શું થયું? સ્લો મોશનમાં આખી પ્રક્રિયા પછી ધીમે ધીમે કરવાની. પેલો પહેલા આવ્યો, પછી એને આમ કર્યું, પછી આવું કર્યું, પછી પેલું કર્યું, પછી મેં આમ કર્યું, પછી એને આ કર્યું, અને પછી મારું મગજ કયું વળી, પછી શું, પછી શું, કેમ એવી જરૂર હતી? એટલે આપણે પહેલી વાર જયારે જોઈશું ત્યારે આપણને લાગશે કે હા ને આવું કરેલા આવું જ થાય ને. એમાંથી આપણે ધીમે ધીમે કેટલું ધીમે કેટલા વખતે જયારે કરવું હોય જ્યારે થાય ત્યારે, બટ વી હેવ ટુ સી ધીસ, અને ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ ટુ સી. પછી આપણે નક્કી કરી શકીએ કે એ પ્રકારનું તાદાત્મ્ય જાળવવું ઈચ્છનીય છે કે કેમ. એવું લાગે કે યોગ્ય હતું, ફાઇન, એમાં કઈ વાંધો, મહાત્મા આવે ઉભા થઈને પગે લાગ્યા તો નક્કી તો કરી શકાય કે મારું તાદાત્મ્ય શેમાં હતું, શા માટે ઉભો થયો અને પગે લાગ્યો, શા માટે ઉભો ના થયો અને પગે ના લાગ્યો, કેમ, એ વળી સમજાય. એવું છે ને રોજ ઉભું થવાનું, અથવા તો ઉભા થઈ જવાય, કેમ એવું થાય છે એ ઓળખવું, પછી નક્કી કરવું. ઉભું થવું, ના થવું નહીં થવાનું, થવું હોય તો જે કરવું હોય તે કરવાનું. પરંતુ વોટ મેક્સ મી ડુ ધીસ ઓર નોટ ડુ ધીસ એ તો શોધી જ કાઢવું જોઈએ. ઈચ્છનીય ના લાગે તો એમ લાગે કે આ વસ્તુ બરાબર નથી તો દૂર કરી શકાય. એવા તાદાત્મ્યની કેવી કિંમત ચૂકવવી પડે છે એ સમજી લેવું જોઈએ. તાદાત્મ્ય ક્યાં કર્યું છે, માટે વોટ ડુ વી હેવ ટુ પે ફોર ધીસ થિંગ. કે આઈડેન્ટિફાય કર્યું, પેલા આપણો છોકરો ચોર હોય, આપણો છોકરો દારૂડી હોય, આપણો છોકરો કઈ XY હોય, અને મારો કર્યા કરી બદલા મેં જોડે આપણે જેલમાં જવું પડશે એના બાપને. આપણા છોકરાએ અકસ્માત કર્યો અને બાપે નાની ઉંમર, પેલો 18 વર્ષનો થયો એની પહેલા એને ગાડી આપી દીધી, કેટલા વર્ષ બાદ યશ ખબર નથી, પણ ટૂંકમાં નાની ઉંમરે મોટી ગાડી આપી દીધી, પહેલા ચલાવતા બેફામ ચલાવ્યો અને પકડાયો, અને તો બાપ તરીકે પકડાઈશું આપણે પણ. તો દીકરામાં તાદાત્મ્ય રાખવાથી આપણે જેલમાં જવું પડશે. આ કિંમત ચૂકવવી પડે ને તાદાત્મ્યની. એટલે ક્યાં તાદાત્મ્ય રાખવાથી કેવી કિંમત ચૂકવવી પડે છે એ પણ સમજવું જોઈએ. કશેક તાદાત્મ્યનો અભાવ જણાય તો એ પણ તાદાત્મ્યમાંથી જન્મેલું છે. આઈ ડોન્ટ આઈડેન્ટિફાય સમવેર, હું આ જગ્યાએ તાદાત્મ્ય નથી કરતો, હું કથા સાંભળવા જવું ખરો પણ અંદર ડોક્યું જ ના કરું, જે થવું એ થાય. આ મને કથાઓ જ આવડે છે, એટલે હા, માનો કે લગ્ન હોય કે પ્રસંગ હોય કે જે કંઈક હોય તે, કે ત્યાં કેટલો ચાંદલો આવ્યો હતો, કેટલા માણસ આવ્યા હતા, હું તો ખાલી જઈને હાજરી પુરાઈને પાછો આવું, અંદર માથું ના મારું. આવું જે કંઈક આપણને લાગતું હોય તે. તો કેમ એવું છે? કારણ કે મારું તાદાત્મ્ય બીજે કશેક છે, અને એ તાદાત્મ્યમાં હું બહુ ગ્રસ્ત છું, માટે બીજે તાદાત્મ્ય નથી કરતો. પછી આમ બહુ ઉપર નીચે જરાક કરીને પાછો આવી જાઉં, કારણ કે મારું ખરું તાદાત્મ્ય બીજી જગ્યાએ છે. કશેક બેકાળજી બતાવીએ, લૂઝ એટીટ્યુડ રાખીએ તે બતાવે છે કે બીજે કશેક તીવ્ર તાદાત્મ્ય છે. વ્યક્તિગત સુખ સાધનો, આળસ, પ્રમાદ, લાગણીઓ વગેરેમાં તાદાત્મ્યની તીવ્રતા બીજે બેદરકારી જન્મ આવે એવું બને છે. પછી આપણા કપડાં બગડશે, હા, પછી આપણું
અભિમાન ગવાશે, બરાબર નહીં થાય તો કોઈ કહેશે આવું કોણે કર્યું છે. ઘણા બધા લોકો જવાબદારી લેતા ડરતા હોય છે. જવાબદારી લે જ નહીં ને, તમે તમારે કરો પૂછો તમે કરશો એટલે. પણ જવાબદારી લે એવું થાય ને કે સારું થયું ખોટું થયું ને એવું બધું. એટલે લોકો જાત જાતનું જે કરવું હોય તો ભલે કરું, પણ ઓળખવું તો ખરું જ કે આ મેં કેમ કર્યું. એટલે મોટા ભાગે આપણે મારું બગડશે, મારું આમ થશે, મારું આપણે સેટઅપ કેવો લાગશે, કાર્યક્રમ કેવો થશે, વસ્તુ કેવી થશે, સંસ્કાર કેવા થશે એ જોવાનું કે મારા કપડાં બગડશે એ જોવાનું. મારા કપડાં બગડે તો ચિંતા કરવી કેવી રીતે કપડાં ના બગડે એવું કરવું. બરાબર, સાચવીને કરવાનું કે મારા કપડાં બગડશે. આ તો પહેલા કહી દઉં છું, આ તો હું કરીશ જ નહીં. પહેલે પણ ના પાડીશ, પહેલા એ પણ આ બધા કામ અમે કોઈ નહીં કરીએ. તમારે જે કરવું હોય કરજો, ના કરવું હોય ના કરશો, પણ અમે કોઈ, કારણ કે કપડાં બગડે. તો જો આમ આપણે કહ્યું એમ કરવું ના કરવું એની વાત નથી ચાલતી, પણ કેવું તાદાત્મ્યમાંથી જન્મે છે કે મારું તાદાત્મ્ય ક્યાંક બીજે છે. તાદાત્મ્ય એટલે હું પણ, તાદાત્મ્ય એટલે એમાં વધારે સુખ મળે છે. એ મળતું હોય કે નહીં, પણ કલ્પના તો હોય જ છે કે હું આ છું, કે હું મોટો માણસ છું. મને કાલે કોઈ કહે છે કે હું ડિરેક્ટર છું, એમ પૈસા માંગવા તમારે કેવું તાદાત્મ્ય. એટલે આપણે અમુક વસ્તુ ન કરીએ કશાક તાદાત્મ્યને લીધે, અમુક કરીએ કશાક તાદાત્મ્યને લીધે. એટલે ખાલી ઓળખાણ પૂરતી વાતો કરું છું કે આપણને સમજાય. વ્યક્તિગત સુખ, વ્યક્તિગત સાધન, આપણે સુઈ રહેવાનું ગમતું હોય, ઉઠવું પડતું હોય, એવા કામો હાથમાં નહીં લો. ઉઠવું પડે ને આવવું પડે ને એવું બધું એ કામ બામ મને નહીં ફાવે. બહુ લોકો વ્યવસ્થિત કહી દેતા હોય છે. આમ તીવ્ર તાદાત્મ્ય અથવા નોંધપાત્ર બેદરકારી બંને જણાય તો તેની કાળજી કરવી જોઈએ, એનું વિશ્લેષણ કરવું ઘટે. બરાબર, વેદાંતિ ભણાવશે એ વસ્તુઓ. આપણને લાગે કે આના તીવ્ર તાદાત્મ્ય એટલે શું? પુત્રે પુષ્ટ્યહમ પુષ્ટ, પુત્રે નષ્ટ્યહમ નષ્ટ. ક્યાંક કશુંક થઈને મને ચિરાડો પડી ગયો કે મારી ગાડીને કોઈ અડકે ને તો આમ લોકોને ગભરામણ થઈ. જરાક બીજી ગાડી અડકે ને તરત ગાડી ઉભી રાખશે, ઉતરશે, પાછળ જઈને જોશે શું થયું, કેમ અડક્યો, કેમ હોવું જોઈએ કે નહીં આપણે વાત નથી કરતા. પણ તાદાત્મ્યો કેવા કેવા હોય છે એને જ ખાલી વાત કરીએ છીએ. અમુક પ્રકારનું આપણાથી થતું હોય અથવા અમુક જગ્યાએ સખત બેદરકારી બતાવાતી હોય. તો આ બધી વસ્તુઓ સમજવી જોઈએ કે આપણામાં તીવ્ર તાદાત્મ્ય દર્શાવે છે. જ્યાં ત્યાં બેદરકાર હોવું એ વૈરાગ્યની નિશાની છે એવું નથી. આઈ ડોન્ટ કેર, ચોપડી ફાટી ગઈ, નવી લઈ આવવાની, પેલું તૂટી ગયું તો બીજું આઉટ ફેંકી દેવાનું. તો આ બધી જે વસ્તુઓ હોય તીવ્ર બેદરકારી, સખત પ્રકારની જો આપણે નક્કી કરીએ કે હવે આપણી પાસે પૈસા છે, પહેલા ચંપલ ઘસાતા લગીને પહેરા કરતા હતા અને હવે એવી જરૂર નથી, ફાઇન. નક્કી કરીને કરવું એક વસ્તુ છે, ઇટ્સ અ ડેલિબરેટ એક્શન. પણ હેબિચ્યુઅલી કરવું એવું આપણે આમ મનમાં એવું વળીશું પેલા તો એ પ્રકારની વસ્તુઓ થાય બરાબર નથી. ડેલિબરેટલી નિશ્ચય કરીએ કે હવે આપણું એક ગૌરવ છે, આપણું એક સ્થાન છે સમાજમાં અને આવી રીતે ફરીએ સારું ના લાગે તો આપણે નક્કી કરીએ છીએ. પણ એ ઓબ્જેક્ટિવલી કરીએ છીએ, સબ્જેક્ટિવલી નહીં. ટુ માયસેલ્ફ મેક મી હેપીયર ઓર બેટર એને માટે નહીં, પણ આ સેટઅપમાં આ યોગ્ય છે એટલા માટે હું કરું છું. તમસનું પ્રભુત્વ પણ એમાં કારણભૂત હોઈ શકે. જવાબદારી ના લેવી કે તીવ્ર બેદરકારી દાખવવી એમાં તમો ગુણ જવાબદાર હોય એવું બની શકે. તીવ્ર તાદાત્મ્ય રજસમાંથી જન્મે છે, બેદરકારી જન્મતી હોય એ તમસમાંથી જન્મે. આપણે સખત એટેચ હોઈએ કોઈ જગ્યાએ તો એ એટેચમેન્ટ જન્મે છે, એ રજસમાંથી જન્મે છે. ઘણીવાર તમસમાંથી તાદાત્મ્યનો અભાવ જન્મે છે, ઘણીવાર સત્વમાંથી પણ તાદાત્મ્યનો અભાવ જન્મે છે. સત્વને લીધે પછી મન ના થાય, ચાલો ઠીક છે જે થશે. ઝાઝી ચિંતા કર્યા વગર પણ આ વસ્તુઓનું નિરીક્ષણ અને વિશ્લેષણ કરવું જોઈએ. મનની પ્રક્રિયાઓની ઓળખાણ સમય જતા એમાંના દોષને શિથિલ કરીને દૂર કરશે. ઓળખતા જઈશું ને કે મેં આવું કર્યું, મેં આવું કર્યું, મેં આવું કર્યું, એક દાડો આવશે કે ધીમે ધીમે એ વસ્તુઓ શિથિલ થશે અને એક દાડો દૂર થશે. એટલે આપણને એવું લાગે કે રોજ સાંભળીએ છીએ કે આ બધું મિથ્યા છે અને જન્મ થયો નથી, આવું છે ને તેવું છે. સાંભળવાથી કશું થતું તો છે નહીં. અને અમે હજુ એવા વૈરાગ્યવાળા થઈ શકતા નથી, કામ ક્રોધથી મુક્ત થઈ શકતા નથી, પણ રોજ સાંભળીશું અને રોજ નક્કી કરીશું. અને વેદાંત સાંભળવાનું ગમે છે,
સાંભળું છે એટલે સાચું પણ લાગે છે, અને એ કરી શકાય તો સારું એવું પણ લાગે છે, પણ કરી શકાતું નથી એવું ઓળખાય છે. તો આવું લાગતું હોય કે આ સરસ છે ને જવું જ જોઈએ અને જતું નથી, એવું ગંભીરતાથી અંદર ચાલશે તો એને કામ તો કરવું જ પડશે, શંકા જ નથી એની અંદર. એકવાર ખબર પડી કે આ ખોટું છે અને દરેક વખતે ખોટા તરીકે એને પકડી પાડીએ તો વધારે નહીં તોય એ તાદાત્મ્યને સમર્થન મળતું બંધ તો થશે જ. એવું તો થશે જ ને કે કરવો જ જોઈએ ગુસ્સો, તો શું સમજ્યું એના મનમાં, લઈ શેનો જાય, કેમ કે એના પિતાજીનું જેવું કહીએ ને આપણે, એના બાપનું છે. બોડી બાપડી ખેતર એક શબ્દ હતો, ખબર છે તમને? બોડી બાપડી ખેતર સમજે છે, અહીંથી ઉચકી લઈ જાય છે, સમજે છે એના મનમાં. એટલે આપણે સમર્થન આપતા હોઈએ છીએ, જસ્ટિફાય. ધીમે 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 એ જસ્ટિફિકેશન બંધ થશે, એટલો પણ ફેર તો પડશે જ, અને ધીમે ધીમે દૂર થતો જશે. સામાન્ય રીતે આપણા બધા જ રિસ્પોન્સીસ આ રિએક્શન્સ, સામાન્ય રીતે આપણા બધા પ્રતિભાવો હોય છે એ પ્રત્યાઘાત, એટલે કે મારી સ્વતંત્રતા વગરના જન્મેલા હોય છે, એ થઈ જતા હોય છે, હું કરતો હોતો નથી. So observing the reactions will take us about will tell us about the nature of identification. મારા રિએક્શન્સનું ઓબ્ઝર્વેશન હું કરીશ, એ મને મારા તાદાત્મ્યની ઓળખાણ કરાવશે કે આવું વર્તન કેમ કર્યું, મેં મારું અપમાન કર્યું એટલે હું બુદ્ધિમાં અહમ બુદ્ધિ કરીને બેઠો છું. ઘણી વાર માણસને કહીએ કે તમે આવું કહ્યું હતું ને એટલે મેં આવું કર્યું, પેલો ગુસ્સે થઈ જાય. ભલે પણ ગુસ્સે થવા જેવું આપણને સમજ જ ના પડે પણ ગુસ્સે થવા જેવું શું છે, પણ ગુસ્સે થઈ જાય કારણ કે એણે આવું કહ્યું હતું. હવે અત્યારે એને ખબર છે કે આ ખોટું છે, એને નથી સાંભળવું કે મેં આવું કહ્યું હતું, બરાબર? આપણે તો બહુ ભોળા ભવે કે ભાઈ તમે આવું કહ્યું એટલે મેં આવું કર્યું હતું પછી, અને એને ખરેખર સંભળાવવા માટે એવો હેતુ જ ના હોય આપણો, પણ આપણે અત્યંત નમ્રતાથી જસ્ટિફાય કરવા માટે કે આવું કર્યું આપણે, તો મને કહ્યું એટલે કર્યું, પણ પછી હવે જો ના કહો તો હું સુધારવા તૈયાર છું. પણ કહ્યું એટલે કર્યું એ કહેતાની વારમાં તો જાણે શું મોટો જ્વાળામુખી ફૂટીને પડતો હોય છે. એટલે કે હું તો સાચી જ સલાહ, હું ખોટું કહું જ ના કોઈ દાડો. એવા પ્રકારનો મારો આગ્રહ છે, મારું તાદાત્મ્યમાં છે કે હું તો વિદ્વાન જ છું, એના પર ઘા કરો છો તમે, એવું બધું. જયારે રિએક્શન આવા જન્મી જાય તો ઓળખવો જોઈએ. આખો દિવસ આવા પ્રતિભાવો દર્શાવીને માણસ અંતે થાકી જાય છે. આખો દિવસ એ ક્યાંક વટ પાડે ને ક્યાંક આ થાય, ક્યાંક પેલું કરે, પછી ત્રાસ તો થાય ને કે છોડો હવે નહીં જોઈએ. તેથી સ્થૂળ સૂક્ષ્મ ઉપાધિનો ત્યાગ કરે છે. એમાં શ્રમ ન હોત તો સુષુપ્તિમાં પણ એ ત્યાગ ના કરત. હવે એ છોડો, હવે પેલો કે અગત્યનો કાગળ છે, જે હોય તે હવે કાલે, અત્યારે નહીં. કોઈ બહુ પ્રિય હોય ને પ્રેમી હોય ને પ્રિયતમા હોય, જે હોય તે there is a limit. આમથી આગળ નો મોર, હવે કાલે વાત, અત્યારે તો સુઈ જવું પડશે. એટલે કે આ બધા કકડાટ કરી કરીને હું થાકી ગયો છું, છોડી દો. જે સાથે રાખવા જેવું હોય તેને તો આપણે સુષુપ્તિમાં પણ રાખી જ મૂકીએ છીએ. આનંદ જેનો ત્યાગ કરીએ છીએ એ જાળવવા યોગ્ય નથી. જે છોડીએ છીએ તો સુષુપ્તિમાં આનંદને માટે છોડ્યું ને, તો જાગ્રતમાં આનંદ જોઈતો હોય તો જાગ્રતમાં આનંદ જોઈતો હોય તો જાગ્રતમાં છોડવાનો, બરાબર? સુષુપ્તિમાં આનંદ માટે બધું છોડીએ છીએ, પછી જઈએ છીએ સુષુપ્તિમાં. કે આખો દાડો સુઈ રહેવાય ના સુઈ રહેવાય, આખો દાડો સુઈ નહીં રહેવાનો, પણ સુવામાં જેવો વિશેષનો ત્યાગ કરી નિર્વિશેષ થઈ ગયા હતા એવા નિર્વિશેષ જાગ્રત ના થઈ શકાય. નિમિત્તને લીધે જે વસ્તુ હોય તે એ નિમિત્ત દ્વારા જ મર્યાદિત બને છે. તમારી કૃપાથી સત્સંગ ચાલતો હોય તો સત્સંગ ક્યાં સુધી ચાલશે તમે જ નક્કી કરશો. તમારા વડે જે થાય છે એની મર્યાદા પણ તમે જ મૂકવાના છો. હું માણસ છું, આ શરીરને લીધે સુખી છું મિત્ર મળ્યો માટે. આ બધા સનિમિત્ત રૂપો મારા છે. હું માણસ છું કેમ? આ શરીર છે માટે. હું સુખી છું કેમ? આ મિત્ર છે માટે. તો મારું માણસ હોવાપણું શરીર પર આધારિત છે, સુખી હોવાપણું મિત્ર પર આધારિત છે. નૈમિત્તિક છે, ઇન્સિડેન્ટલ છે, નિમિત્તને લીધે છે. સુષુપ્તિમાં હું જે છું તે કોઈ નિમિત્ત વગર છું. ત્યાં આનંદ છે, એને માટે નિમિત્ત નથી.
ભગવાન કહે છે આત્મનિયમ આત્મના તુષ્ટ, પોતે પોતાનામાં સંતુષ્ટ છે. આ નિર્નિમિત્ત સહજ સુખ છે, તુષ્ટિ છે. સહજ હોવા માટે પ્રયત્નની જરૂર નથી. કન્ડિશન્ડ સવિશેષ હોવા માટે પ્રયત્નની જરૂર પડે છે. નિર્વિશેષ હોવા માટે હાથમાંની વસ્તુ છોડવા મહેનત ના પડે. મહેંદી મૂકીને આમ ને આમ રાખી મૂકો, પછી આ રાખવા મહેનત પડે, બાકી આમ એમાં કોઈ મહેનત નથી. આને પકડી રાખવો એક મહેનત પડે, છોડવા મહેનત ના પડે. દિવસ દરમિયાન વિશેષોને પકડી રાખવા પડે છે. આ પણ લાંબાથી નાડા પડવાનું ગમતો હોય ગમે તે, અને પાછું કોઈ તરત કટાર થઈ જવું પડે કે ના ના હું ના સુવાય. તો એ જાળવવાનું અઘરું છે, બાકી ગમે એમ કરવાનું સહેલું છે. એટલે આપણને ગમતું જ હોય છે કે વિશેષ છોડવા, પણ સમજતા નથી કે છોડવામાં આનંદ છે, માટે પકડી રાખીએ છીએ. હાજી, હવે આપણે ક્રોડપત્ર પર જવાનું આવે છે. 457 પાના પર ક્રોડપત્ર. 457 પાનું, એમાં ભાષ્યની બીજી લીટીમાં વાગાદીના સ્વસ્વ વિષયગત સામર્થ્ય એ જગ્યાએ મોટી ફૂલી છે. નીચે લખે છે ક્રોડપત્રમાં વાગાદીના સ્વસ્વ વિષયગત સામર્થ્યમ ઇતિ. 457 પાનું ક્રોડપત્ર. યહ એષઃ વિજ્ઞાનમય પુરુષઃ તત એષાં પ્રાણાનાં વિજ્ઞાનેન વિજ્ઞાનમ આદાય. આ જે ઇત્યાદિ વાક્યસ્ય, આ જે વાક્ય છે તે જીવ ચિદાભાસેન કરણેન ઇન્દ્રિયાણામ અર્થગ્રહણ સામર્થ્યમ સંવૃત્ય આકાશે અજ્ઞાતે બ્રહ્મણિષ્યતે તિષ્ઠતિ ઇત્યર્થઃ ભગવત પાદૈઃ ઉક્તઃ. એ બધા ટીકાકારો વગેરે બધા જ લોકો કેટલો આદર કરે છે. ભગવત પાદ નામ પણ નથી બોલાતું હતું. હા, આદરણીય વ્યક્તિઓના નામો બોલવાનો આપણી સંસ્કૃતિમાં રિવાજ નથી. એટલે સ્ત્રી પતિનું નામ બોલ્યું હોય જ નહીં, અને ગુરુઓના નામ બોલવા, મહાત્માઓના નામ બોલવા, શંકરાચાર્ય, શંકર, આ બધી વસ્તુઓની છૂટો આપણી સંસ્કૃતિમાં નથી હોતી. એટલે ગુરુજીનું નામ પણ બોલાતું નથી હોતું. એટલે કે છે ભગવત પાદૈહિ, અને પાછળ માનાર્થ બહુ વચનમાં ભગવાન શંકરાચાર્ય મહારાજ વડે આવું કહેવામાં આવ્યું છે. વાર્તિકાચાર્ય તો વાર્તિકકાર મહારાજ છે તે તો ઉક્ત વાક્યસ્ય અર્થાંતરમ અપી આહુહુ. વાર્તિકકાર મહારાજ અર્થાંતરમ અપી એટલે આ તો સ્વીકારે છે. એટલે ભાષ્યકાર ઉક્ત, અનુક્ત, દુરુક્ત. હવે અનુક્તની વાત છે. ઘણી જગ્યાએ દુરુક્તની, એટલે વાર્તિકનું લક્ષણ એવું છે ઉક્ત ભાષ્યકારે જે કહ્યું હોય તે કહેવું, અનુક્ત ભાષ્યકારે કહેવાનું બાકી મૂક્યું હોય તે કહેવું, દુરુક્ત ક્યાંક ક્યાંક એવું લાગે કે આમાં જરા સંશોધનને અવકાશ છે, તો વાર્તિકકાર મહારાજ પોતાનો મત જરા જુદો પણ રજૂ કરે દુરુક્તની દ્રષ્ટિએ. આ વાર્તિકનું લક્ષણ છે. તો આ અનુક્ત એટલે કે ભાષ્યકાર મહારાજે એક જ અર્થ આપ્યો છે, એના બીજા અર્થો પણ થઈ શકે એ વાર્તિકકાર મહારાજ કહે છે. વાર્તિક એટલે સુરેશ્વરાચાર્ય મહારાજ શંકરાચાર્ય મહારાજના સીધા શિષ્યોમાંના એક અત્યંત પ્રૌઢ અને અત્યંત વિદ્વાન એવા સુરેશ્વરાચાર્ય હતા. અને વાર્તિકો લખ્યા છે ભગવાન ભાષ્યકારના ભાષ્ય ઉપર માટે. એમનું નામ વાર્તિક ઇઝ અ કાઇન્ડ ઓફ એ કોમેન્ટરી, અને એ લખનાર હોવાને કારણે એમનું નામ વાર્તિકકાર છે. ભાષ્ય લખ્યા માટે શંકરાચાર્ય મહારાજને ભાષ્યકાર કહેવામાં આવે છે, અને પતંજલિ ભાષ્ય એને મહાભાષ્ય કહેવામાં આવે છે. એટલે મહાભાષ્યકાર, આ ભાષ્યકાર, વાર્તિકકાર. એટલે આ પ્રકારે એમનો આદર કરવામાં આવે છે, સીધા નામો બોલવાનું ટાળવામાં આવે છે. તો વાર્તિકકાર મહારાજ આ વાક્યના બીજા અર્થો પણ કહે છે. તથા હિ શક્તયઃ કરણાની અત્ર ગૃહ્યન્તે કારણાત્મના પરમાત્મા ગ્રહીતા અત્ર સ્વ આભાસ અભિન્ન વિગ્રહ. તો અત્ર કારણાત્મના શક્તયઃ કરણાની ગૃહ્યન્તે. ટીકા 4-5 લીટી પછી જુઓ, 227 થી 232 ઇતિ એવું લખ્યું છે. બરાબર, 4-5 લીટી પછી મળ્યું 227 થી 232 ઇતિ. એના પછી વાંચો શક્તયઃ અર્થ ગ્રહ શક્તિમંતી સમર્થાની
इति करणानि। तो शक्तयः अर्थग्रह शक्तिमंती। आ शक्तिमंती શું છે? પ્રથમ બહુવચન વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત અને શક્તિમતી. વર્તમાન કૃદંત નથી, શક્તિમાન વિશેષણ જ છે. શક્તિમાનનું શક્તિમતી અને પછી શક્તિમંતી. સમર્થાની ઇતિ કરણાની. તો અર્થનું ગ્રહણ કરવાનું શક્તિ ધરાવનારી એટલે કે ગ્રહણ કરવા માટે સમર્થ એવી કરણાની એટલે કે વિજ્ઞાન. કરણાની એટલે ઇન્દ્રિયો. અહીં વિજ્ઞાનમ ઇતિ દ્વિતીયાંત પદોક્તાની વિજ્ઞાનાની. તો વિજ્ઞાનમ આદાય એટલે આપણે અત્યારે વિજ્ઞાનેન વિજ્ઞાનમ આદાય શેતે આની ચર્ચા ચાલે છે. એવું કયું ભાષ્ય શ્રુતિએ પણ કહ્યું અને ભાષ્યકારે કહ્યું કે એશામ પ્રાણાનામ વિજ્ઞાનમ વિજ્ઞાનેન આદાય તસ્મિન શેતે. તો વિજ્ઞાન વડે વિજ્ઞાન વડે વિજ્ઞાનમ વિજ્ઞાનને આદાય ગ્રહણ કરીને સુઈ જાય છે. તો કોના વડે ગ્રહણ કરે છે અને કોને ગ્રહણ કરે છે અને કોણ ગ્રહણ કરે છે? બરાબર, ત્રણ વસ્તુ, ત્રણ ઇસ્યુ છે અહીંયા. કોણ ગ્રહણ કરે છે અને સુઈ જાય છે, કોને ગ્રહણ કરે છે અને શેના વડે એટલે કર્તા કોણ છે, કર્મ કોણ છે અને કરણ કોણ છે. આ ત્રણ વસ્તુની ચર્ચા અહીં ચાલે છે. તો શક્તય એટલે વિજ્ઞાનાની એટલે કે વિજ્ઞાનમ એટલે વિજ્ઞાનમ જે દ્વિતીયાંત પદ છે એનો અર્થ શક્તય કે કરણાની એવો કરવામાં આવ્યો. ભાષ્યકાર મહારાજે વિજ્ઞાનમનો અર્થગ્રહણ સમર્થાની એટલે કે ઇન્દ્રિયો પોતાના વિષયોનું ગ્રહણ કરવાનું સામર્થ્ય એને લઈને સુઈ જાય છે એવું કહ્યું છે. ત્યાં વિજ્ઞાનમનો અર્થ ઇન્દ્રિયો પોતાના વિષયોને પ્રકાશિત કરવાનું સામર્થ્ય, એ સામર્થ્ય એવો અર્થ કર્યો છે. સામર્થ્યને લઈને સુઈ જાય છે. વિજ્ઞાનમ આદાય એ સામર્થ્યને લઈને સુઈ જાય છે. અહીં અર્થ કરવામાં આવે છે ઇન્દ્રિયોને લઈને સુઈ જાય છે. બરાબર, પેલામાં સામર્થ્ય હતું, અહીં ઇન્દ્રિયો છે. વિજ્ઞાનેન ઇતિ ઇત્થમ ભૂતાર્થક તૃતીયાંત પદ ઉક્ત અજ્ઞાત ચૈતન્યાત્મના સુષુપ્તૌ આદાન કર્માણી તત્ર ચ. વિજ્ઞાનેન આજે તૃતીયા છે એનો અર્થ કર્યો એમણે. ઇત્થમ ભૂતાર્થક એટલે વિજ્ઞાનેન તૃતીયા હોય. એક તો તૃતીયા કરણ કે સાધન બતાવે આના વડે. બીજું ઇત્થમ ભૂતો હોય તે બતાવે કે આ રૂપથી કરે છે. ત્રીજું સહાર્થે હોય તો એની સાથે એવો અર્થ તૃતીયાનો થાય. એટલે તૃતીયાના ત્રણેય અર્થો અહીંયા લોકો લેશે. તો વિજ્ઞાનેન એટલે ઇત્થમ ભૂતાર્થક તૃતીયા છે. તૃતીયાંત પદોક્ત અજ્ઞાત ચૈતન્યાત્મના તૃતીયાંત પદમાં કહેલા અજ્ઞાત ચૈતન્ય રૂપથી સુષુપ્તૌ આદાન કર્માણી સુષુપ્તિમાં આદાન કર્માણી એટલે ગ્રહણ કરવાના કર્મોને તત્ર ચ સ્વસ્ય આભાસઃ યસ્મિન અજ્ઞાને તેન ઐક્ય અધ્યાસમ ઉપગતઃ. પછી સ્વ લખ્યું છે, સ્વા હોવું જોઈએ. સ્વાભાસેન વા જીવેન અભિન્ન પરઃ કર્તા સચ આકાશે એટલે શુદ્ધ સ્વરૂપે તિષ્ઠતિ ઇતિ અર્થઃ. તો આકાશેના પણ અર્થો જુદા કર્યા છે. એટલે કહ, કેમ, કેના એ પણ કરો અને કસ્મિન બધાના અર્થો છે. કહ એટલે કોણ સુવે છે, કેના કોના વડે, કમ કે કોને લઈ જાય છે, આદા એટલે ગૃહિત્વા તો કોણ, શેના વડે, કોને ગ્રહણ કરીને અને ક્યાં, કસ્મિન શેતે ક્યાં સુઈ જાય છે, એ બધાના અર્થો છે. તો કસ્મિન જો આપણે કાલે ચર્ચા કરેલી થોડી કે ચૈતન્યનું પ્રતિબિંબ અજ્ઞાનમાં પડે છે. અજ્ઞાન સૌથી પહેલામાં પહેલું સર્જન અજ્ઞાન છે. ચૈતન્ય પછીનું પહેલું સર્જન અજ્ઞાન છે. અજ્ઞાન પછી ચૈતન્યમાં અજ્ઞાન કલ્પિત છે, અધ્યારોપિત છે. અજ્ઞાન ઉપાદાન કારણ છે પરિણામી. ચૈતન્ય વિવર્ત ઉપાદાન કારણ છે. વિવર્ત એટલે રજ્જુમાં સર્પ માટે રજ્જુ છે એ રીતે કે રજ્જુ પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર સાપ રૂપે દેખાય છે. ચૈતન્ય પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર અજ્ઞાન રૂપે દેખાય છે. આ વિવર્ત છે.
માટી ઘડો બને છે, ત્યાં માટી ઘડાય છે અને માટી ઘડામાં જાય છે. આ પરિણામી ઉપાદાન કારણ છે. એવી રીતે અજ્ઞાન કે માયા છે એ પરિણામી ઉપાદાન કારણ છે અને એ આખા જગતનું સર્જન કરે છે. બ્રહ્મ નથી કરતું. બ્રહ્મમાં માયા અધ્યસ્ત છે, પછી માયા પરિણામી ઉપાદાન કારણ છે, એ જગતનું સર્જન કરે છે. પણ જડ માયા ના કરી શકે માટે ચૈતન્યના આભાસ વાળી માયા, ચિદાભાસ વાળી માયા એ સર્જન કરે છે. એટલે હવે વિજ્ઞાન ઇત્થમ ભૂતાર્થ તૃતીયાંત પદોક્ત અજ્ઞાત ચૈતન્યાત્મના. તો અજ્ઞાત ચૈતન્ય રૂપથી સુષુપ્ત આદાન કર્માણી તત્ર ચ સ્વસ્ય આભાસ, પોતાનો એટલે સ્વ એટલે પરમાત્મા, પોતાનો આભાસ યસ્મિન જ્ઞાને, યસ્મિન અજ્ઞાને, જે અજ્ઞાનમાં પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. બરાબર, સૌથી પહેલું અજ્ઞાન છે. અજ્ઞાનમાં પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. તેના ઐક્ય અધ્યાસમ ઉપગત, આ જે પ્રતિબિંબ પડે છે પ્રતિબિંબ સાથે ઐક્યનો અધ્યાસ કરે છે. પરમાત્મા પોતાના પ્રતિબિંબ સાથે ઐક્યનો અધ્યાસ, સૂર્ય માની લે છે તો પ્રતિબિંબ છે એવું. સ્વ આભાસેન વા જીવેન અભિન્ન પરઃ. તો એક તો અજ્ઞાન સાથે અધ્યાસ કરે અથવા અજ્ઞાનમાં પડતું પોતાનું પ્રતિબિંબ એની સાથે ઐક્યનો અધ્યાસ કરે. એટલે અજ્ઞાન પહેલી પ્રોડક્ટ છે, અજ્ઞાનમાં આભાસ બીજા ક્રમની પ્રોડક્ટ છે. તો ચૈતન્યનું તાદાત્મ્ય કાં તો અજ્ઞાન સાથે માનો, કાં તો ચૈતન્યનું તાદાત્મ્ય અજ્ઞાનમાં પડતા પોતાના પ્રતિબિંબ સાથે માનો. એટલે સ્વ આભાસ એનામાં અભિન્ન, તો એ જીવ થઈ ગયો. એટલે તત્ર સ્વસ્ય આભાસ યસ્મિન અજ્ઞાને, તો સ્વ એટલે પરમાત્માનો કે ચૈતન્યનો આભાસ જે અજ્ઞાનમાં પડે છે, તેન અજ્ઞાનેના ઐક્ય અધ્યાસમ ઉપગત, એ અજ્ઞાન સાથે ઐક્યનો અધ્યાસ એને પ્રાપ્ત કર્યો છે. અથવા તો સ્વ આભાસેન વા જીવેન, અથવા તો પોતાનો પ્રતિબિંબ એવો જીવ એની સાથે અભિન્ન પરઃ, અભિન્ન એવો પરમાત્મા છે, એ કરતા છે. તો કોણ સુઈ જાય છે? તો અહીં કહ્યું કે આ પરમાત્મા. કયો પરમાત્મા? અજ્ઞાનમાં ઐક્ય વાળો એટલે અજ્ઞાત પરમાત્મા, અથવા તો અજ્ઞાનમાં પડતા પ્રતિબિંબ સાથે ઐક્ય વાળો એટલે કે જીવ સાથે ઐક્ય વાળો એવો પરમાત્મા. એ આ વિજ્ઞાનેન વિજ્ઞાનમ આદય શેતે. એટલે વાર્તિકમાં કહ્યું અત્ર કારણાત્મના એટલે કે વિજ્ઞાનેન શક્તયઃ કરણાની એટલે વિજ્ઞાનમ કે વિજ્ઞાનાની ગૃહ્યન્તે. એટલે કારણાત્મના એટલે કોણ કોને ગ્રહણ કરે છે? તો કારણાત્મા વડે ઇન્દ્રિયોને ગ્રહણ કરવામાં આવે છે. પછી કરતા ગ્રહણ કરનારો કોણ છે? હું વાર્તિક વાંચું છું 457 પાના ઉપર, ક્રોડપત્રમાં ચોથી લીટી. અત્ર સ્વ આભાસ અભિન્ન વિગ્રહ પરમાત્મા ગ્રહીતા. તો વિજ્ઞાન અને વિજ્ઞાનમ આદાય, આદાય એટલે આદાન કરનાર એટલે કે ગ્રહણ કરનાર. તો ગ્રહણ કરનારો કોણ છે? એટલે કહે છે સ્વ આભાસ અભિન્ન વિગ્રહ, પોતાનો આભાસ કે ચિદાભાસ કે જીવ, એનાથી જેનું સ્વરૂપ અભિન્ન છે એવો જે પરમાત્મા છે તે અત્ર ગ્રહિતા, એક ગ્રહિતા છે. એટલે કે વિજ્ઞાને વિજ્ઞાનમ આદય છે તે કહશે તે. તો આ પરમાત્મા જે પોતાના આભાસથી અભિન્ન વિગ્રહ વાળો છે, એટલે કે ચિદાભાસમાં કે જીવમાં જેણે તાદાત્મ્ય કર્યું છે એવો પરમાત્મા આ કામ કર્યું છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.